नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपजायाणं नमो लोहि सवसाहुणम् ईसो पंचनमोकारो सब पावपणाशडो मंगलाणं च सवेसिं फड्मंहोई मंगलम् नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपजायाणं नमो लोहि सवसाहुणम् एसो पंचनमोकारो सव्व पावपणाशु मंगलाणं च सवेसिं फड्मंहोई मंगलम् नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपसायणं नमो लोये सवसाहुणं मेसो पंचनमुखारो सव पावपणाशडो मंगलाणं च सवेसिं भडमंहोई मंगलम अधोलोक उद्वलोक तीर्थालोक માં રહેલા દરેકે દરેક ત્રસ જીવ સ્થાવર જીવને સુખ મળે સાતા મળે સમાધિ મરણ મળે જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. ચલો આપણો વિષય છે આજનો નવતત્વ અને નવતત્વમાં શરૂઆતમાં આપણે બધા તત્વ જોયા. જીવ તત્વ, અજીવ તત્વ, પુણ્ય તત્વ, પાપ તત્વ બધાના ભેદ જોયા. કોના કોના કેટલા ભેદ છે. પછી આપણે સ્ટાર્ટ કર્યું આશ્રવ કે કર્મ શેનાથી આવે છે. પછી આપણે સ્ટાર્ટ કર્યું સંવર, જે કર્મ કેવી રીતે અટકી જાય આવતા કર્મ. હમણાં આપણું તત્વ ચાલુ છે નિર્જરા. જો કોઈ કર્મ પહેલેથી આવી ગયા હોય તો એને હવે કેવી રીતે બાળી અને બહાર કાઢવાના. તો હમણાં આપણું નિર્જરા તત્વ ચાલુ છે. સંવરમાં એક લાઈન આપણી રહી ગઈ હતી, એ ગાથા નંબર છે 33. એનું ગુજરાતી કદાચ મારું કહેવાનું રહી ગયું હતું, તો બધા જણા 33 ગાથા ખોલજો, હું શેર કરું છું. આમાં આપણે સંવર તત્વ એટલે જે 57 ભેદ છે સંવરમાં, એમાં આપણે લાસ્ટ ક્લાસમાં ચારિત્ર જોયા હતા 5. એમાં આપણે 32મી ગાથા લીધી હતી. પહેલું સામાયિક ચારિત્ર, બીજું છેદોપસ્થાનિક ચારિત્ર, ત્રીજું પરિહાર વિશુદ્ધ ચારિત્ર, તેમજ સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર. આ 32મી ગાથા છે. અને 33 માનું ગુજરાતી કહેવાનું રહી ગયું હતું. એટલે શું કહેવા માંગે છે 33મી ગાથામાં, પછી યથાખ્યાત. હવે યથાખ્યાત એટલે શું, જેવું પ્રભુનું છે એવું ચારિત્ર. તો સર્વ જીવ લોકમાં એટલે બધા જ્યાં જ્યાં જીવો રહે છે એ બધા લોકમાં ખ્યાત એટલે કે પ્રસિદ્ધ ચારિત્ર છે. એટલે 5માં 5 ચારિત્ર છે, એમાંથી સૌથી બેસ્ટ ચારિત્ર કયું છે તો કે છે યથાખ્યાત ચારિત્ર, જે આપણા પ્રભુને હોય છે. તો આ પ્રસિદ્ધ ચારિત્ર છે અને જેને આચરીને સુવિહિતો એટલે કે જે સારી રીતે વિધિ કરે છે એવા લોકો મોક્ષ તરફ જાય છે. એટલે હમણાંનું આપણું ચારિત્ર તો સાવ નબળું છે. સામાયિક ચારિત્ર લીધું હોય સામાયિક અને કંઈક ને કંઈક કરતા હોઈએ, પણ સૌથી સામાયિક કરતા છેદોપસ્થાનીય ચડે, એના કરતા પરિહાર વિશુદ્ધિ ચડે, એના કરતા સૂક્ષ્મ સંપ્રાય ચડે, અને સૌથી બેસ્ટ ચારિત્ર એ પ્રભુનું હોય છે યથાખ્યાત. એટલે હમણાં પણ એ પ્રભુ હોય ને એ વખતે એવા મુનિ ભગવંતો અમુક હોય જે યથાખ્યાત ચારિત્ર પાડે. એટલે કે જેમ પ્રભુ હાથમાં વાપરે એવી રીતે હાથમાં વાપરે, પછી ઉપાશ્રયમાં ન રહેતા જંગલમાં રહે, પછી એટલે જેવી રીતે પ્રભુનું હોય ને એવી જ રીતે આ મુનિ ભગવંતો આવો આચાર પાડે. પણ એ આજુબાજુ જયારે ભગવંતો હોય ને ત્યારે આ પોસિબલ છે, હમણાં આ ચારિત્ર પોસિબલ નથી. તો આ એક ગાથા રહી ગઈ હતી. પછી આપણે 34મી જે ગાથા લીધી હતી, તો એમાં શું હતું, નિર્જરા તત્વ સ્ટાર્ટ થઈ ગયું હતું અને બંધ તત્વ પણ હતું. કારણ કે એમાં એક જ લાઈન હતી નિર્જરા તત્વની, 12 વિહમ તવોણી જરા, એટલે 12 પ્રકારની નિર્જરા છે. અને એ 34મી ગાથા આપણે નેક્સ્ટ ક્લાસમાં લઈશું કે એમાં બંધ તત્વ વિશે આવશે. તો બંધ તત્વ આપણું આજે નથી, એટલે એના પછીની જે ગાથા છે એ હવે હું શેર કરું છું. બરાબર, 35મી ગાથા. હવે આમાં શું કીધું છે કે
આ આપણે ગયા વખતે જોઈ હતી કે અભ્યંતર તપમાં શું શું તપ છે. તો આપણે ગયા વખત પહેલા બાહ્ય તપ જોયા હતા આપણે, અને પછી આપણે અભ્યંતર તપ જોયા હતા. તો બાહ્ય તપમાં આઈ થિંક બધાને ખ્યાલ આવી ગયું હશે કે કયા તપ હતા. બાહ્ય તપમાં અનશન એટલે કે બિલકુલ નહીં ખાવું, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ ત્યાગ, તમારી ફેવરેટ વસ્તુ છોડી દેવાની, કાયા કલેશ અને સંલીનતા ઉપર લખેલું છે. અને હવે આપણે આજે અભ્યંતર તપમાં પણ એક પ્રાયશ્ચિત છે એ આપણે ગયા ક્લાસમાં જોઈ લીધું હતું કે આપણે કેટલા પ્રકારના પ્રાયશ્ચિત કરી શકીએ છીએ. તો આપણે ગયા વખતે એના જે પ્રકાર છે આમાં બ્રેકેટમાં જે આપેલા છે એ આપણે જોયા હતા. આલોચના આપણે લઈએ તો એ પણ પ્રાયશ્ચિતનો પ્રકાર છે અને નિર્જરા કરાવે છે કર્મોની. તપ કરીએ તો પણ નિર્જરા થાય છે. તો 10 પ્રકાર ગયા વખતે જોયા. આજે બીજો પ્રકાર છે જે વિનય. અભ્યંતર તપનો બીજો પ્રકાર છે વિનય. તો એ વિનય માટે શું લખ્યું છે? જ્ઞાન આદિ, ખાલી જ્ઞાન નથી, જ્ઞાન આદિ ગુણોથી અલંકૃત ગુણવાન મહાત્માઓની આશાતનાથી બચવું અને એમનું બહુમાન સન્માન પૂર્વક ભક્તિ કરવી, તે વિનય 7 પ્રકારે છે. તો વિનયના પણ ખાલી એક જ વિનય એટલું નથી, 7 પ્રકારના વિનય છે. તો એને આપણે જોઈશું કયા કયા પ્રકાર છે. તો વિનય કરવો એટલે શું? બધાનો વિનય નથી કરવાનો, પણ કોનો કરવાનો છે? જે જ્ઞાન આદિ ગુણોથી ગુણવાન હોય મહાત્મા, તો એમનું અશાતના નહીં કરવી તે પણ એક વિનય છે. એ આવે પછી આપણે આવીએ, પછી એમની સામે ઊભા પણ ન થઈએ, તો આ બધું અવિનય છે. તો અહીંયા શું કીધું કે તમે એટલીસ્ટ અસાધનાથી બચો. તો તમે બીજો વિનય નથી કરતા તો ચાલશે, પણ અસાધના નહીં કરો એ પણ એક વિનય છે. એટલે વિનયના મુખ્ય 2 પ્રકાર છે. એમાં એક આવશે કે તમે કોઈની અસાધના ન કરો, અને બીજું આવશે કે કેવી રીતે વિનય કરો. તો એમાં છે ને પ્રકાર બતાડેલા છે. શું બતાડેલા છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર. તો હવે આપણે જોઈએ કે જ્ઞાનમાં શું આવશે. તો કોઈકને લખવું હોય તો લખી લેજો કે જ્ઞાનમાં વિનય કેવી રીતે કરાય. તો પહેલું આવશે ભક્તિ. આ હું જ્ઞાનના અંડર બોલું છું. જ્ઞાનનું વિનય કેવી રીતે કરશું? તો ભક્તિ. કોની ભક્તિ કરવાની છે? તો લખો જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિ કરવી. એ જ્ઞાનનો વિનય થયો. જ્ઞાન તથા જ્ઞાનીની ભક્તિ કરવી. આપણે છે ને ખબર છે કલ્પસૂત્રને ઉપર બહુમાન પૂર્વક કપડું ઓઢાડી માથા ઉપર લઈ અને વરઘોડો કાઢીએ છીએ. તો આ શું છે? જ્ઞાનની ભક્તિ છે. અને જ્ઞાની કોઈ વધારે ભણેલું હોય તો ગુરુ ભગવંતો, તો એમને પણ આપણે સરસ સંઘમાં આવે ત્યારે સરસ લેવા જઈએ, પછી વાસક્ષેપ નાખીએ. તો આ બધી જ્ઞાનીની ભક્તિ છે. બીજું છે, પહેલું હતું ભક્તિ, બીજું છે બહુમાન. જ્ઞાન અને જ્ઞાનીનું બહુમાન કરવું. આમ વેઠ ઉતારી એવી રીતે એમને પગે નથી પડવાનું, બહુમાન પૂર્વક પગે પડવાનું છે. પછી ત્રીજું છે જ્ઞાનમાં જ હજી છે ભાવના. તો ભાવના એટલે શું? જ્ઞાન વડે જાણેલા પદાર્થનું સ્વરૂપ વિચારવું. એટલે હમણાં તમે જેમ જેમ જ્ઞાન ભણતા જાઓ છો, જે વસ્તુ જાણતા જાઓ છો, એ બધું થોડી વાર રહી અને બહુમાન પૂર્વક આ બધા પદાર્થ જ્યારે તમે વિચારો છો એટલે તમને જ્ઞાન પ્રત્યે બહુમાન થાય અને એને લખનારા જ્ઞાની પ્રત્યે બહુમાન થાય. તો આ પણ એક વિનયનો પ્રકાર છે. અને જે તમારા મનમાં 10 મિનિટ આ જ્ઞાન માટે બહુમાન જાગે તો એનાથી જૂના બંધાયેલા કર્મની નિર્જરા થાય છે. તો વિનય કરવાથી નિર્જરા થાય છે. તો જ્ઞાનનો વિનય કેવી રીતે કરવાનો છે? પહેલો છે ભક્તિ, બીજું છે બહુમાન, ત્રીજું છે ભાવના. હવે ચોથું છે વિધિ ગ્રહણ. એટલે શું? તો કહે છે કે જેમ તેમ નહીં બેસવું, વિધિ પૂર્વક ગ્રહણ કરવું. એટલે આપણે ગુરુ ભગવંત પાસે જઈએ તો એમને પગે લાગીએ, એમની આજ્ઞા લઈએ, એમને વંદન કરીએ અને પછી કહીએ કે મને આ ગાથા આપશો. તો એમાં સીધું નહીં કહેવાનું મને ગાથા આપો. એટલે આપણે બોલીએ છીએ ખબર છે, ઈચ્છા કારણ સંદિશ ભગવાન વાયણા સંદિશાઉ, તમે મને વાયણા આપશો. એવી રીતે આપણે બધું બોલીએ અને એવી રીતે ગાથા લેવાની હોય છે. અને ગાથા લઈ લઈએ એટલે ફરીથી વંદન કરવાના હોય છે.
તો આને કહેવાય વિધિપૂર્વક ગ્રહણ કરવું. જેમ આપણે લગ્ન કેવી રીતે કરીએ છીએ, વિધિપૂર્વક કરીએ છીએ, તો એવી રીતે જ્ઞાન પણ વિધિપૂર્વક લેવું જોઈએ. અને પાંચમું છે અભ્યાસ. એટલે શું? ખાલી 8-10 દિવસ પહેલા ગાથા લઈ લીધી હોય, 8-10 મહિના પહેલા ગાથા લઈ લીધી હોય, પછી કાંઈ નહીં, એવું નહીં. અભ્યાસ એટલે શું? વારંવાર એનું રિવિઝન કરવાનું, કે મેં પહેલા શું લીધું હતું, 1 વર્ષ પહેલા, 2 વર્ષ પહેલા શું લીધું હતું, તો એનું રિવિઝન કરવાનું. તો એ પણ વિનય છે જ્ઞાનનું. આ જ્ઞાનનો વિનય અહીંયા પૂરો થાય છે. હવે બીજા પ્રકારનો વિનય, બ્રેકેટમાં શું લખેલું છે, હું મોટું કરું છું, દર્શન. તો વિનય 7 પ્રકારે છે. જ્ઞાન જોયું આપણે, હવે દર્શન. તો દર્શનનો વિનય એટલે કેવી રીતે કરવાનું? તો અહીંયા લખ્યું છે કે તમે દેવ ગુરુની સ્તવના અને વંદના કરો, તો એ પણ દર્શન વિનય છે. ગુરુ બાજુમાંથી પસાર થાય તો ગુરુ માટે તમે ઊભા થાવ. તમે ગાથા કરી રહ્યા છો ઉપાશ્રયમાં, અને કોઈ ગુરુ ભગવંત અહીંયાથી ત્યાં જાય છે, તો તમે ઊભા થાવ, તો એને અભ્યુત્થાન વિનય કહેવાય. આ બધું છે ને જૈનોલોજીની 3rd યરની બુક કોઈની પાસે હોય, તો એમાં 50મા પાના ઉપર, 51 પાના ઉપર બધું લખેલું છે ડિટેલમાં. આ બુકમાં થોડું શોર્ટમાં આપેલું છે. હું જોઈએ તો એ પાનાનું નાખી દઈશ આમાં ફોટો કાઢીને. ચલો, એના પછી છે ત્રીજું, ગુરુને વસ્ત્ર વગેરે આપવા. તેને શું કહેવાય? એવા વિનયને કે ગુરુનું આપણે સન્માન કર્યું. આપણે ખબર છે સવલયમાં બોલીએ છીએ સમાન વત્યાય, એટલે હું આપને સન્માન આપવા આવ્યો છું. તો એવી રીતે ખાલી ગુરુ પાસે જઈને ગાથા ગોખી આવીએ, એમને હેરાન કરીએ, તો એવું નહીં. આપણે ક્યારેક ક્યારેક એમની માટે લઈને પણ જવાનું હોય, તો વસ્ત્ર વગેરે તમે લઈ જાઓ, તો એને સન્માન વિનય કહેવાય. એના પછી છે ચોથું, ગુરુને બેસવા માટે આસન લાવી આપવું. તો એને કહેવાય, કયો વિનય કહેવાય? આસન પરિગ્રહણ, એટલે કે આસન લઈ આવવું એમની માટે. પછી 5મા પ્રકારનો વિનય, ખાલી તમે લઈ ન આવો પણ તેમને પાથરી પણ આપો આસન, તો એને કહેવાય આસન પ્રદાન વિનય. એટલે આ પણ એક વિનય છે કે ખાલી લઈ નથી આવ્યા, પણ તમે પાથરીને પણ આપો છો. પછી તમે પાથરી આપ્યું એટલે ગુરુ બેઠા, અને પછી તમે વંદન કરો, તો એને કહેવાય કૃતિ કર્મ વિનય. આવા વંદનને શું કહેવાય? કૃતિ કર્મ વિનય. આ 6થા પ્રકારનો વિનય છે. 7મા પ્રકારનો વિનય શું છે? ખાલી તમે વંદન નથી કરતા, પણ 2 હાથ જોડીને વંદન કરો છો, તો એને કહેવાય અંજલિ ગ્રહણ વિનય. પછી તમને લાગે કે કોઈ ગુરુ આવી રહ્યા છે, તો તમે ઉપાશ્રયના ગેટ સુધી તેમને લેવા માટે જાઓ સામે ચાલીને, તો એને કહેવાય ગુરુ સન્મુખ ગમન વિનય. એટલે ગુરુની સામે તમે જાઓ લેવા માટે, તો એને કહેવાય ગુરુ સન્મુખ ગમન વિનય. પછી છે કે ગુરુ ભગવંત પાછા જતા હોય, તો એને આપણે ખબર છે થોડેક સુધી વડાવવા માટે જઈએ, તો એને કહેવાય પશ્ચાત ગમન વિનય. ઓલું શું છે? સન્મુખ ગમન વિનય. આ શું છે? પશ્ચાત એટલે જતા હોય, પાછા જતા હોય ત્યારે થોડેક સુધી જવું, એને કહેવાય આ વિનય. 9મો. અને 10મું છે, ગુરુ જ્યારે બેઠા હોય ત્યારે આપણે એમના પગ દબાવી આપીએ, એમના કપડા ઘડી કરી આપીએ, એમનું કોઈ પણ એમનું જે પણ કામ હોય એ કરી આપીએ, તો એને શું કહેવાય? એમની વયાવચ કરીએ કોઈ પણ પ્રકારની, તો એને કહેવાય પર્યુપાસના વિનય. તો આવી રીતે આપણે ગુરુ ભગવંતના 10 પ્રકારે દર્શન વિનય કરી શકીએ. આ દર્શન વિનય છે. પહેલા આપણે જ્ઞાન વિનય જોયું, હવે દર્શન વિનય જોયું. અને દર્શન વિનયમાં પણ સેમ જ આવશે કે તમે આ બધું કરો કે ના કરો, પણ અશાતના તો કરવાની નહીં. કારણ કે આમાં છે ને અશાતનાના પણ 45 પ્રકાર આપેલા છે, કે આપણે બધા છે ને ભૂલથી અશાતના કરી દેતા હોઈએ છીએ. એમની આપણે સીધા ક્યારેક તો એમને ઓર્ડર કરી દેતા હોઈએ છીએ, એમની સામે કેવા ટોનમાં બોલવાનું, કયા વાક્ય બોલાય. કંઈક પણ પૂછવું હોય ને તો સીધું ન પૂછાય, એમને પૂછવાનું, મને કંઈક પૂછવું છે, હું આપને પૂછું. તો આ બધા અશાતનાના પ્રકાર છે. તો ઘણા લોકો શું કરે છે? વંદન તો કરે, પણ અશાતના એટલી બધી કરે કે વંદનનું ફળ 5 રૂપિયા મળે, અશાતનાનું ફળ 50 રૂપિયા મળી જાય. તો પછી તમારું બધું જ્યાં હોય ત્યાંનું ત્યાં થઈ જાય.
થાય એટલી અસાધના ટાળવાની. જેમ જેમ ભણતા જશો તો અસાધના કેવી રીતે ન થાય તમને ખ્યાલ આવતો જશે. હવે ત્રીજા પ્રકારનો વિનય જોઈએ. ચારિત્ર વિનય એટલે એમાં શું કરવાનું છે? ચારિત્ર વિનયમાં સૌથી પહેલા એમાં 5 પ્રકાર છે. સૌથી પહેલું છે શ્રદ્ધા કરવી, પછી સ્પર્શ ના કરવી, પછી આદર કરવો, પછી આચરણ કરવું, અને પાંચમું બીજાને પ્રેરણા આપવી. એટલે શું છે કે તમને શ્રદ્ધા જ ન હોય, વ્યાખ્યાન સાંભળ્યા કરું તમારા સંઘમાં આવ્યા છે એટલે, પણ શ્રદ્ધા ન હોય તો ન ચાલે. તો ચારિત્ર એટલે શું? તમારે શું આચરણ કરવાનું છે? પહેલા શ્રદ્ધા રાખવાની છે, પછી તમે એને પગે લાગો, સ્પર્શના કરો, આદર કરો એમનો, એ જે કહે માનવા માટે તૈયાર થાવ એવું આચરણ કરો. અને પછી ખાલી પોતે ન કરતા, તમને કોઈક વસ્તુ ગમે, ક્યાંક સેલ લાગ્યું હોય, આપણે કેમ આપણા સગાવાલાને અથવા બેનપણીને કહેતા હોઈએ છે અહીંયા આ છે, તો એવી રીતે તમને ક્યાંક કોઈક મહાત્માનું પ્રવચન ગમે, ક્લાસીસ ગમે, તમે જો બીજાને પ્રેરણા કરો છો તો એ પ્રેરણા કરવી એ પણ ચારિત્ર વિનય છે. એટલે અહીંયા તો એક જ શબ્દ આપી દીધું છે કે ચારિત્ર વિનય કરો, પણ કેવી રીતે કરવાનું? તો એના આ પ્રકાર છે. કદાચ કોઈનું નહીં લખાયું હોય તો વાંધો નહીં, આપણે ફોટો નાખી દઈશું. એના પછી છે ચોથામાં લખ્યું છે મન, વચન, કાયા. તો આ ત્રણેયથી વિનય કરવાનું. એટલે મનથી પણ વિનય કરવાનો. આપણે શું છે ઘણી વખત કાયાથી વિનય કરીએ, પણ મનમાં એમની માટે કદાચ ગુસ્સો હોય, અથવા વચનથી વિનય પણ ન કરીએ, કેમ છો સાહેબજી, સાતામાં છો એટલું પણ ન પૂછીએ. તો આ મનથી વિનય, વચનથી વિનય, કાયાથી વિનય કરવાનું. અને સાતમું છે ઉપચાર વિનય. તો ઉપચાર વિનયમાં શું આવશે? 5-6 વસ્તુ આવશે. આપણે જોઈએ. પહેલું છે ગુરુની આજ્ઞામાં રહેવું. એટલે શું? હું રોજે છે ને 2 વખત અપાશ્રમમાં જઈ અને પગે લાગી આવું એમને, પણ એ મને જે વસ્તુ કે ને આજે આમ કરજો એ હું ન કરું, તો પછી એને વિનય કયો ન કહેવાય. એને શું કહેવાય? આપણે ઉપચારથી વિનય કોને કીધું છે શાસ્ત્રમાં? કે ગુરુ તમને જે પણ કે એની આજ્ઞા તમે માનો, તો આને ઉપચારથી વિનય કહેવાય. બીજું છે ગુરુની ઈચ્છાને માનવી. ગુરુ ઘણી વખત કહે મને આવું ઈચ્છા થાય છે તમારા સંઘમાં આવું કંઈક કરાવવું, અથવા તમારું આવું કંઈક કરવું, તો એમની ઈચ્છાને માનવું એ પણ વિનય છે. ગુરુની માટે ગોચરીની વ્યવસ્થા કરવી એ પણ એનું ઉપચારથી વિનય છે. એમને કદાચ બીમારી હોય ને તમે ઔષધની પૂછા કરો કે શું જોઈશે સાહેબજી, કઈ દવાઓ જોઈએ છે, તો આ પણ એક વિનય છે. પછી એમને કઈ પણ ક્યાં કંઈક મોકલવું હોય, ક્યાંકથી કંઈ મંગાવવું હોય, એ પણ આપણે કરી આપીએ, તો એને પણ એમને જે પણ વસ્તુની જરૂર હોય એ બધું અવેલેબલ કરી આપીએ, તો એને પણ ઉપચારથી વિનય કહેવાય. અને સૌથી છેલ્લે આવશે કે તમે જે પણ કરો, વંદન કરો કે કાપ કાઢો કે વૈયાવચ કરો, બધામાં વિનય એટલે કે ઉલ્લાસ હોવો જોઈએ. તો એમની સામે તમે જે ઉલ્લાસપૂર્વક મોઢું રાખો ને, તો એ પણ એક એમનો વિનય છે. એટલે વિનયના ઘણા બધા પ્રકાર છે. એમાં આપણે જ્ઞાનનો વિનય જોયો, દર્શનનો વિનય જોયો, ચારિત્રનો વિનય જોયો, એના પછી હમણાં મન, વચન, કાયાનો વિનય જોયો, અને છેલ્લે ઉપચારથી વિનય જોયો કે ખાલી તમે પગે લાગો અને વાસક્ષેપ નાખો એટલે એનાથી માત્ર વિનય નથી થતું, પણ એમને જે પણ આપણા માટે આજ્ઞા આપી છે કે શ્રાવક કેવા કાર્ય કરે, શ્રાવિકા કેવા કાર્ય કરે, એને તમે માનો તો એ પણ ઉપચારથી વિનય છે. એટલે આપણો બીજો વિનયનો પ્રકાર પૂરો થાય છે. હવે અભ્યંતર તપમાં ત્રીજો જોઈએ, વૈયાવચ. તો વૈયાવચ એટલે શું? વૈયાવચ જો વિનયની માટે કઈ હમણાં દરેક ક્લાસમાં કહું છું કે ઉત્તરાધ્યન સૂત્રમાં સૌથી પહેલું ચેપ્ટર વિનયનું મૂક્યું છે મહાવીર સ્વામી પ્રભુએ જતા જતા, કે દરેક જીવ જો વિનય કરે તો વિનયથી જ તમારી વિદ્યા શોભે છે, અને તમે મોક્ષનું મૂળ વિનય છે. એનાથી આ વિનય કરશો તો ગુરુ તમને ઘણું બધું જ્ઞાન આપે.
જ્ઞાનથી તમારું દર્શન સુધરે, દર્શનથી તમારું ચારિત્ર સુધરે, અને દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય વસ્તુ આવે તો મોક્ષમાં આપણે ઈઝીથી જઈ શકીએ. તો એની માટે સૌથી મૂળમાં વિનય ખૂબ 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 જરૂરી છે, અને ઘણા કર્મની નિર્જરા કરાવે છે. એટલે તમારે એમ નહીં કહેવાનું કે બેન હા સાંભળ્યું છે વિનયથી મોક્ષ થાય, પણ કેવી રીતે થાય? તો તમે છે ને કોઈ પણ ગુરુની ઘણી સેવા કરો એટલે ગુરુ ખુશ થાય. એ ખુશ થાય એટલે તમને સારી રીતે ગાથા આપે, અથવા તો તમારા સારા કર્મ તૂટે એવી ચાવીઓ આપે. એ ચાવીથી તમે જ્ઞાન દર્શન ચારિત્રનું આદરણ કરો તો મોક્ષ મળે. એટલે ડિટેલમાં એનો રસ્તો આપ્યો છે, જે ઉપર ઉપરથી નથી કહેવાનું કે હા ભાઈ ચલો વિનયથી મોક્ષ થાય છે. કેવી રીતે થાય છે એ આપણે હમણાં જોયું. એના પછી છે વૈયાવચ. તો કોની કોની વૈયાવચ કરવાની અહીંયા લખ્યું છે જો. આચાર્ય આદિ. તો આદિ એટલે શું? કોણ કોણ આવશે? બધા આવી જશે. આચાર્ય નીચે લખ્યું છે જુઓ બ્રેકેટમાં, ઉપાધ્યાય, તપસ્વી, સ્થવીર એટલે કે વડીલ, ગ્લાન એટલે કે બીમાર, આવા બધા હોય એ બધાની શું કરવાની છે? મહાત્માઓની યોગ્ય આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, વસ્તી, ઔષધ આદિ વડે ભક્તિ કરવી અને એમની આજ્ઞાનું પાલન કરવું, તે વૈયાવચ તપ 10 પ્રકારે છે. એટલે વૈયાવચમાં તમે આચાર્ય હોય કે પછી ઉપાધ્યાય હોય કે કોઈ સાદો સાધુ હોય પણ મોટું તપસ્યા કરનારો હોય, કોઈ વડીલ હોય, પછી કુલ. કુલ એટલે શું? અહીંયા જો કુલ લખેલું છે તો એનો અર્થ શું થાય છે? આચાર્યનો પરિવાર. એટલે સમજો હું એક આચાર્યની અંડર છું અને બીજા એક સાધુ પણ એ જ આચાર્યની અંડર છે, તો અમે એક જ કુલના કહેવાઈએ. પછી ગણ. ગણ એટલે શું? સાથે પાઠ લેનાર. ચતુર્વિધ સંઘ હોય કે કોઈક એવું નવદીક્ષિત સાધુ હોય, હજી નવો નવો સાધુ છે, જેમ આજે દીક્ષા થઈ, તો એમ જે નવા સાધુ હોય એમને પણ આપણે વૈયાવચ કરીએ, કારણ કે એ લોકો બિચારા નવા નવા છે, એમને હજી બધી વસ્તુ ખબર નથી પડતી, ડરી જાય, તો આપણે એમને હેલ્પ કરીએ તો પછી આ પણ એક નિર્જરાનો પ્રકાર છે, અભ્યંતર તપ છે. તો તમે કેવી રીતે કરી શકો? તમે એમને અહીંયા લખ્યું છે કે આહાર પણ લાવીને આપી શકો, પાણી પણ વ્યવસ્થા કરી શકો, વસ્ત્રની આપી શકો, પાત્ર આપી શકો, વસ્તી એટલે રહેવાની જગ્યા, પ્રોપર રહેવાની જગ્યા, ઔષધ વગેરે કઈ જોઈએ તો આવી બધી રીતે આપણે જો કોઈકનું વિનય કરીએ, વૈયાવચ કરીએ, તો આનાથી આપણો જે મોહનીય કર્મ છે એ ઘણો નબળો પડી જાય, એનો ક્ષયોક્ષમ થાય. કારણ કે મોહ શું કે તું મોટો છે, તારે કોઈની પાસે પગે નહીં પડવાનું. પણ આ બધા તપમાં આપણે શું કરીએ છીએ? પ્રાયશ્ચિતમાં પણ ગુરુના પગે પડીએ છીએ, વિનયમાં પણ ગુરુના પગે પડીએ છીએ, વૈયાવચમાં પણ એમની આજ્ઞાનું પાલન કરીએ છીએ. તો આ બધા કોઈકને આપણે જ્યારે પગે પડીએ છીએ તો આપણો નમ્રતા ગુણ ખીલે છે, માન કશાય નાશ પામે છે, અને મોહનીય કર્મ પણ નાશ પામે છે. તો આ બધા અભ્યંતર તપના પ્રકાર છે કે ભલે તમે 12 થી 21 નથી કર્યું, પણ આવી રીતે વિનય વૈયાવચ કરવાથી પણ તમારો મોહનીય કર્મનો નાશ થાય છે. ચલો એના પછીનું જોઈશું સ્વાધ્યાય. તો સ્વાધ્યાય એ ચોથો અભ્યંતર તપનો પ્રકાર છે. ખાલી ભણવું નહીં તો અધ્યાય લખ્યું હોય, અધ્યાય નથી લખ્યું, સ્વાધ્યાય લખ્યું છે. એટલે શું? સ્વયંને અધ્યાય એટલે ભણવું, ભણાવવું. એટલે શું? પોતાની જાતને ભણવું તથા ભણાવવું, તે સ્વાધ્યાય છે. હવે એના 5 પ્રકાર છે. એટલે હમણાં તમે 1 કલાક બુક ખોલીને વાંચો તો એને સ્વાધ્યાય ન કહેવાય. અહીંયા 5 પ્રકાર લખ્યા છે. કયા લખ્યા છે? પહેલું વાચના, એટલે કે પોતે ભણવું અથવા બીજાને ભણાવવું, તો આ વાચના કહેવાય, વાંચવું બીજી ભાષામાં. પછી છે પૃચ્છના, એટલે શું? કંઈક તમને ન સમજાય ભણતા ભણતા તો એ ગુરુને પૂછવું. તો જ્યાં સુધી વાંચો એટલા માત્રને સ્વાધ્યાય ન કહેવાય. એટલે આપણે છે ને વચ્ચે વચ્ચે કહેતા હોય છે કોઈને પૂછવું છે, કારણ કે પૂછવું એ પણ સ્વાધ્યાય છે. તમને સવાલ થાય, તમારું ધ્યાન હોય તો તમને સવાલ થાય, ને સવાલનો જવાબ મળે તો તમને સંતોષ થાય, અને એ પ્રકારનું આચરણ કરો.
ઘણા લોકો ટીવી માંથી જોઈને ભણતા હોય, પણ પછી તમે ટીવી ને પૂછી શકો કે આનો સવાલ મને ખબર પડતી નથી, તમે મને સમજાવશો? હવે સમજાય નહીં એટલે એ વસ્તુ આપણે એમ જ છોડી દઈએ ને પછી આગળ ભણીએ તો કેવી રીતે ચાલે? એટલે તમારું સ્વાધ્યાય ક્યારે પૂરું થાય? તમે પહેલા વાંચો, પછી સવાલ થાય એને પૂછો, પછી પરાવર્તના એટલે શું? જે પણ તમે ભણ્યા છો તો એને રોજે રિવિઝન કરવાનું, તો તમને ભણેલું યાદ રહે. જો રિવિઝન ન કરો તો પછી 1 મહિનો રહીને અથવા 1 વર્ષ રહીને ભૂલાઈ જાય, તો પછી એને સ્વાધ્યાય ન કહેવાય. અનુપ્રેક્ષા એટલે શું? તમે જેટલું પણ ભણ્યા એના તત્વ ઉપર ચિંતન મનન કરવું, તો આ ચિંતન મનન કરો એને અનુપ્રેક્ષા કહેવાય. આ ચોથા પ્રકારનો સ્વાધ્યાય છે. અને ધર્મ કથા એટલે કે બીજાને ધર્મનો ઉપદેશ આપવો. એટલે તમને કોઈ કંઈક પૂછે ને પછી તમને એના રિલેટેડ ની કોઈ સ્ટોરી આવડતી હોય તો એ સ્ટોરી તમે એમને સમજાવો કે જો આમાં આવું આવું થયું તું, તો આમ જ્યારે સમજાવો તો એને શું કહેવાય? તમે ધર્મ કથા સ્વાધ્યાય કર્યો. એટલે આ બધામાં છે ને તમે એક એક એક્ઝામ્પલ પણ લઈ શકો. દાખલા તરીકે આપણે વાંચીએ તો કેટલા બધા સાધુ ભગવાન તો આજે રોજની વાંચના એટલે કે વ્યાખ્યાન બી સાંભળે. નાના બાળકોને વાંચતા ના આવડે તો વ્યાખ્યાન સાંભળે અને મોટાને આવડતું હોય તો વાંચે. ગૌતમ સ્વામી 36,000 પ્રશ્ન પૂછ્યા છે પોતાની લાઈફમાં મહાવીર સ્વામીને, તો તમે પૃચ્છનામાં લઈ શકો. જો એમણે જે પૂછ્યું એના ઉપરથી આગમ રચાયું ભગવતી સૂત્ર. તો એમાં શું છે? ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામીએ જે મહાવીર સ્વામીને 36,000 એમને કઈ પણ કથા ચાલુ હોય તો વચમાં સવાલ થાય કે આ કેવી રીતે થાય ભગવાન, આ કેવી રીતે થાય? તો અહીંયાથી આપણને શું શીખવાનું છે કે આપણને પણ પૂછવાનું છે. તમે ખાલી સાંભળો તો એને સ્વાધ્યાય ન કહેવાય. તમે વચ્ચે વચ્ચે પૂછો, પછી જે પણ તમે સાંભળો છો એના ઉપર તત્વ ચિંતન કરો. હવે જુઓ માસ્તોસ મુનિએ શું કર્યું? તત્વ ચિંતન કર્યું. 2 જ શબ્દ આવડતા હતા એમને, માતુષ અને મારુષ. મારે રોષ કરવો નથી, ગુસ્સે થવું નથી. તો એના શબ્દ પર એમણે 12 વર્ષ સુધી જ્ઞાન નહીં આવડતું હતું, છતાં પણ 2 શબ્દ ગોખવામાં એમને કંટાળો આવ્યો નહીં, કારણ કે એમણે ચિંતન મનન કર્યું કે મને ગુરુએ કયા 2 શબ્દ આપ્યા છે અને એનો અર્થ શું છે. ખાલી વારે બોલવાનું નથી, એ અર્થ ઉપર આચરણ કરવાનું છે. તો એમણે ચિંતન મનન કર્યું અને કેવળ જ્ઞાન મેળવ્યું. એવી જ રીતે તમે જુઓ ધર્મકથામાં જોશો અનુપ્રેક્ષા તત્વચિંતન કરશો તો ભરત મહારાજાએ વીંટી પડી ગઈ તો તત્વચિંતન કર્યું. અને પછી ધર્મકથામાં તમે જોશો કે આપણે બીજાને ઉપદેશ આપીએ તો એમાં તમને સાંભળી હશે વાર્તા, શ્રેણિક પુત્ર જે નંદીશેણ મુનિ છે ગણિકા પાસે 12 વર્ષ રહે છે, તો ત્યાં પ્રાયશ્ચિત રૂપે શું લે છે કે રોજે આપણે 10 જણાને ધર્મ સમજાવવું. તો એ ધર્મ કથા સ્વાધ્યાયમાં આવે કે ભાઈ થોડો થોડો ધર્મ રોજ બધાને સમજાવે. કેટલો ધર્મ સમજાવતા હશે કે એ વ્યક્તિ એ સાંભળી અને સંયમ ગ્રહણ કરે. એટલે રોજ જે 10 જણાને સંયમ ગ્રહણ કરાવે તો કેટલો ધર્મ કથા સ્વાધ્યાય કરાવતા હશે એમને કે એ કરાવી અને લોકો દીક્ષા સુધી પહોંચી જાય છે. એટલે સ્વાધ્યાય કરવો, 1 કલાક તમે સરસ રીતે સ્વાધ્યાય કરો ને તો એને અઠ્ઠમનો લાભ મળે. અઠ્ઠમ વાળાને જેટલી 3 દિવસમાં ઉપવાસ કરી અને તકલીફ થાય, તમે જો બરાબર ભણતા હો તો તમને ભણતી વખતે પણ એટલી જ તકલીફ થાય, કારણ કે પેલા તો કંઈ આવડતું ન હોય. પછી ગુરુ તમને સમજાવે તો થોડુંક થોડુંક આવડે, એમાં તમને કોઈક સવાલ થાય તમે પૂછો, પછી આવડી ગયું હોય તો તમને યાદ ન રહે એટલે તમે રિવિઝન કરો, પછી તમને યાદ રહી ગયું તો તમે બીજાને કહો. તો આખું પ્રોસીજર કરો ને એ આખા પ્રોસીજર ને સ્વાધ્યાય કહેવાય. અને પછી પોતાની સાથે કમ્પેર કરવાનું કે શાસ્ત્રમાં જે પ્રકારનો વિનય બતાવ્યો એવો વિનય હું કરું છું, જે પ્રકારનું પ્રાયશ્ચિત બતાવ્યું, આજે હું ક્લાસમાં પ્રાયશ્ચિત ભણી તો હું એ બધા 10 પ્રકાર પ્રાયશ્ચિત ના કરું છું, હું આવા પ્રકારની વયાવચ કરું છું. તો આ તમે શું કરી રહ્યા છો? સ્વાધ્યાયનો કયો પ્રકાર? અનુપ્રેક્ષા કે ચિંતન મનન કરો છો.
ને પછી તમારો ક્લાસ પૂરો થાય પછી તમે એકબીજા ફ્રેન્ડ સાથે વાતો કરો કે આજે મને આ સમજાયું, આ નહીં સમજાયું, આ કરવા જેવું છે, તું કાલે આ અટેન્ડ કરજે, આ બધું કરું છું. એ શું છે? ધર્મ કથા સ્વાધ્યાય. તો આવી રીતે સ્વાધ્યાયના પણ પ્રકાર છે. હવે એના પછી આવશે ધ્યાન. તો જો આપણે ઘણા અન્ય લોકો ધર્મ જ્યારે ફોલો કરતા હોય છે ને તો ધ્યાન તો એ લોકોમાં પણ છે. એ લોકો પણ કહે છે તમે વિપશ્યનામાં જાઓ કે અમે તો છે ને અહીંયા ધ્યાન ધરીએ છીએ. તો ધ્યાનથી મોક્ષ આવે, પણ ધ્યાન કેવું ધરવું એ આપણને ખબર નથી. એટલે ચોથો નંબર સ્વાધ્યાયનો આપ્યો કે જે વ્યક્તિ પેલા ભણે એ જ વ્યક્તિ ધ્યાન ધરી શકે. તમારી પાસે હું એક એવું નામ લઉં કે જે તમે ભણ્યા નથી જેના વિશે, અને હું તમને કહું કે એનું હવે ધ્યાન ધરો, તો તમે કેવી રીતે ધ્યાન ધરી શકો? ઘણા લોકો કે અમે છે ને બેન આત્માનું ધ્યાન ધરીએ છીએ, પણ આપણે પૂછીએ કે આત્મા વિશે તમે ભણ્યા કેટલું? તો એ અમે કઈ નથી ભણ્યા. તો પછી તમે ધ્યાન શું ધરો આત્મામાં? હું હમણાં તમને કહું કે તમે જ્યાં પણ રહે છો એ એરિયાનું ધ્યાન ધરો, તો તમે આરામથી ધરી શકશો કે આ કેટલો મોટો વિસ્તાર છે, કે ત્યાં શું શું આવેલું છે, કેટલી લોકોની વસ્તી છે, કે ત્યાં શું સારું છે, શું ખરાબ છે. તો ધ્યાન ક્યારે ધરાય? જ્યારે તમારું જ્ઞાન હોય. જ્ઞાન ન હોય તો એ વસ્તુનું ધ્યાન આપણે ધરી શકીએ નહીં. તો સૌથી પહેલા સ્વાધ્યાય મૂક્યું અને એના પછી ધ્યાન મૂક્યું. તો હવે આપણે ધ્યાનના પ્રકાર જોઈએ. એમ તો શાસ્ત્રમાં 4 પ્રકારના ધ્યાન બતાવ્યા છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. પણ આપણા ધર્મમાં શું કીધું? આર્ત ધ્યાન એટલે શું? પોતાને પીડા આપવી. અને રૌદ્ર ધ્યાન એટલે બીજાને પીડા આપવી. તો આવા જે પીડા આપનારા ધ્યાન છે એ આપણે હમણાં સુધી ધરતા આવ્યા છીએ, અને એ આપણને નરક ગતિ અને તિર્યંચ ગતિ અપાવે છે. તો હવે આપણને એવા ધ્યાન ધરવા નથી. તો પછી કેવા ધ્યાન ધરવા છે? તો કે છે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન ધરીએ. ધર્મ ધ્યાન આપણને શું અપાવે? તો કે છે કે દેવલોક અપાવે, એટલે કે સુખી કરે જીવને. અને શુક્લ ધ્યાન શું કરે? હજી વધુ સુખી કરે. કેવી રીતે? એ તો આપણને સીધું મોક્ષ જ અપાવી દે. તો પછી આપણને કેવું ધ્યાન ધરવું જોઈએ? આર્ત ધ્યાન તિર્યંચ ગતિ અપાવે, રૌદ્ર ધ્યાન નરક ગતિ અપાવે, ધર્મ ધ્યાન દેવલોક અપાવે, અને શુક્લ ધ્યાન મોક્ષ અપાવે. દેવલોક અથવા મનુષ્ય ત્રીજું ધ્યાન છે. તો તમારું પુણ્ય ઓછું હોય તો મનુષ્ય, ને થોડું હજી વધુ પુણ્ય હોય તો એ તમારા પુણ્ય ઉપર આધાર કરે છે. અને છેલ્લું જે છે તે શુક્લ ધ્યાન, એટલે પ્રભુ છેલ્લા ભાવમાં કયું ધ્યાન ધરે? તો કે છે શુક્લ ધ્યાન. અને શુક્લ ધ્યાન શું છે? એકદમ શુદ્ધ ધ્યાન છે. એ શું કરે છે? કે મોક્ષ અપાવી દે છે. એટલે આપણે બધાના છે ને 4 પ્રકાર છે. તો 4 પ્રકાર શોર્ટમાં લઈ લઈએ કે આર્ત ધ્યાન કોને કહેવાય? હવે તમને થશે, સવાલ થવો જોઈએ કે બેન આર્ત ધ્યાન એટલે શું? આપણે 1 સેકન્ડ સ્ટોપ કરીએ સ્ક્રીનને. કોઈનો સવાલ છે અહીંયા સુધીનું? તો હેન્ડ રેસ કરજો. પછી આપણે ધ્યાનને લઈએ. જે આપણે સ્ટાર્ટિંગમાં 3 જોયા એમાં કોઈને સવાલ છે? અભ્યંતર તપમાં, પ્રાયશ્ચિત, વિનય, પછી વૈયાવચ, સ્વાધ્યાય અને હવે ધ્યાન પર છે. તો અહીંયા સુધી કોઈને નથી ડિફિકલ્ટી? લઈએ ધ્યાનને. આપણે 4 પ્રકારના ધ્યાન જોઈએ. તો આર્ત ધ્યાન એટલે એકદમ બરાબર સમજી લેજો કે આપણે સંસારમાં ક્યાં ક્યાં આર્ત ધ્યાન કરીએ છીએ. તો સૌથી પહેલું હવે જોજો, તમે બધા ચેક કરજો કે અમે આર્ત ધ્યાન કરીએ છીએ કે નહીં. પહેલું છે ગમતી વસ્તુ ચાલી જાય તો ચિંતા, શોક, દુઃખ થવું. દાખલા તરીકે તમારો છોકરો ફેવરેટ છે, હવે એ બહારગામ જઈ રહ્યો છે ભણવા, તો તમને આમ જરાક ન ગમે એવું થાય. અથવા તમારા પેરેન્ટ્સ તમારાથી દૂર થઈ રહ્યા હોય, અથવા તમારું ફેવરેટ કોઈ પણ ફ્રેન્ડ દૂર થઈ રહ્યું હોય, અને પછી આપણને જે ચિંતા થાય છે, શોક થાય છે, દુઃખ થાય છે, તો આ ઈષ્ટ વિયોગ આર્ત ધ્યાન. નામ શું છે આર્ત ધ્યાનનું? ઈષ્ટ એટલે કે સારી વસ્તુ આપણાથી વિયોગ થાય છે. ખ્યાલ આવ્યું બધાને? આર્ત ધ્યાનનો પહેલો પ્રકાર કયો છે? તો જો આવું આર્ત ધ્યાન આપણે કરીએ તો પછી આપણને તિર્યંચ ગતિ બાંધીએ.
બરાબર, કારણ કે હું આત્મા છું અને મારું કોઈ નથી, તો પછી આપણને એ સારી વસ્તુ માનવી અને એનો વિયોગ થાય તો દુઃખી થવું, તો એ આર્ત ધ્યાનનો પ્રકાર છે. બીજો પ્રકાર, અણગમતી વસ્તુ પાસે આવી જાય તો આનાથી હું ક્યારે છૂટું? દાખલા તરીકે બહુ ગરમી હોય, અરે બાપરે આ ગરમી ક્યારે જશે, અથવા કોઈ મહેમાન એવા હોય આપણને ન ગમે ને આવી ગયા હોય, તો આ લોકો ક્યારે જશે, એવો જે આપણને વિચાર થાય છે. તો હમણાં સુધી આવા વિચાર તો આપણને કેટલી બધી વખત આવ્યા, તો આ વિચાર મને તિર્યંચ ગતિ અપાવી દેશે, મારે એવો વિચાર કરવો નથી. આ પણ મારા ગયા ભવમાં મમ્મી પપ્પા હોઈ શકે, મારા દીકરા હોઈ શકે, તો એમની માટે હું કેમ ખરાબ વિચારું? આ બીજું શું હતું? અનિષ્ટ સંયોગ, એટલે ન ગમતી વસ્તુ આપણા જીવનમાં આવી જાય, સંયોગ થાય. અને પેલામાં શું હતું? સારી વસ્તુનો વિયોગ થાય. એટલે શું બોલવાનું? ઇષ્ટ વિયોગ આર્ત ધ્યાન, અને બીજું છે અનિષ્ટ સંયોગ આર્ત ધ્યાન. હવે ત્રીજું જોઈએ, શરીર રોગ હાય હોય કરી આપણને રોગ થઈ જાય, અરે બાપરે માથું દુખે છે, અરે બાપરે આ થઈ ગયું છે, બોલ 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 કર્યા કરીએ તો શું થાય? તમે તો આત્મા છો, આત્માને તો કોઈ રોગ થાય નહીં, અને આ શરીર છે તો ઠીક છે મારા એવા કર્મનું ઉદય હશે, માટે રોગ થાય, એમાં શું બધા પાસે ઘા કરવાની? તો આ જેટલી વાર આપણે કરીએ છીએ એટલી વાર આપણા માટે આપણે તિર્યંચ ગતિ બાંધીએ છીએ. તો જો તમે ભણશો તો તમારો હવે આવો વિચાર ઓછો થઈ જશે કે ઠીક છે મને મળ્યું તોય ઠીક, ન મળ્યું તોય ઠીક, રોગ થયું તોય ઠીક, ન થયું તોય ઠીક. હવે ચોથું છે, એમાં આપણે શું કરીએ છીએ? ભવિષ્યના સુખની ચિંતા કરવી. અરે જરા મારું ઘર મોટું થઈ જાય, જરા મારો ધંધો બરાબર થઈ જાય, જરા મારું આમ છોકરાઓનું થઈ જાય, એટલે બધું ભવિષ્ય માટે જે આપણે વિચારીએ છીએ, ચિંતાઓ કરીએ છીએ, ઠીક છે મારા કર્મમાં લખેલું હશે તો થશે, મારે પુરુષાર્થ કરવાનો છે પણ ચિંતા કરવાની નથી. તો આ આર્ત ધ્યાનનો પ્રકાર છે. આમાં આપણે જો બીજાને પીડા નથી આપતા, આપણા આત્માને જ વિચારી વિચારીને પીડા આપીએ છીએ, એટલે સ્વને પીડા આપવી તે આર્ત ધ્યાન. હવે રૌદ્ર ધ્યાન એટલે શું? બીજાને પીડા આપવી. કેવી રીતે આપીએ? રૌદ્ર ધ્યાનના 4 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે જીવોની હિંસા કરવાનું વિચારવું, તે હિંસાનું બંદી રૌદ્ર ધ્યાન. એટલે બધા આપણને આમ એક મચ્છર આવે ને, આ બધા મચ્છરોને મારી નાખવા જોઈએ. એક કોઈ દુશ્મન, એક ગામ સાથે દુશ્મન ના માટે એક વ્યક્તિ સાથે થાય, આ આખું ગામ જ એવું છે, એને આમ આમ કંઈક કરી નાખવું જોઈએ, એવો જે ગુસ્સો આવે છે તો એને શું કહેવાય? હિંસાનું બંદી રૌદ્ર ધ્યાન. ખ્યાલ આવ્યું બધાને? ત્રીજું છે, બીજું છે જુઠ્ઠું બોલવાનું વિચારવું, તે મૃષાનું બંદી રૌદ્ર ધ્યાન. ત્રીજું છે ચોરી કરવાનું વિચારવું, તે સ્તેયાનું બંદી રૌદ્ર ધ્યાન. અને ચોથું છે મૂર્છાથી વસ્તુઓને સાચવી રાખવી, તે સંરક્ષણાનું બંદી રૌદ્ર ધ્યાન. હવે જો બધાને એક્ઝામ્પલ પણ તમને આપો. બ્રહ્મદત્ત ચક્રવર્તી હતા, તો એમને શું થયું કે હું બધાને મારી નાખું, બધાની આંખો કાઢી નાખું, એક સાથે દુશ્મનાવટ થઈ તો બધાની આંખો કાઢી નાખું. ક્યાં ગયા? રૌદ્ર ધ્યાન કરીને આવું નરકમાં. પછી જુઠ્ઠું બોલવાનું, તો પાલક મંત્રીએ ખબર છે એમના રાજાને જુઠ્ઠું કીધું કે આ છે ને તમારો સાળો એ બધા 500 જણાને લઈ આવે છે, તમારા ઉપર ચડાઈ કરશે, તો આવી રીતે ખોટું બોલ્યો તો એ પણ નરકમાં ગયો. ચોરી કરવા માટે તો ઘણા બધા એક્ઝામ્પલ છે કે ભાઈ આવું આવી રીતે ચોર કર્યા અને આ લોકો નરકમાં ગયા. અને સંરક્ષણાનું બંદીમાં તમે જોશો તો મમ્મણ શેઠ છે, કેટલું બધું બધું ભેગું કરું, મને હીરાના બળદ બનાવવા છે, બધું ભેગું કરું. તો આવી રીતે આપણે છે ને ક્યાંક કરંટ લગાડીએ ને ઘરમાં, કે મારા ઘરની વસ્તુને કોઈ હાથ લગાડે તો એને કરંટ લાગે, તો આ પણ સંરક્ષણાનું બંદી. આપણી વસ્તુને સાચવવા માટે આપણે બીજા જીવને તકલીફ થાય તો આપણને વાંધો નથી, તો પછી આ રૌદ્ર ધ્યાન છે ને આપણને 7મી નરકમાં લઈ જાય. તો આવી રીતે આ 4 પ્રકારના રૌદ્ર ધ્યાન કરવાના નથી. આર્ત ધ્યાન નથી કરવાના, રૌદ્ર ધ્યાન નથી કરવાના. તો હમણાં આપણે શું કરવાનું છે?
ત્રીજું છે ધર્મ ધ્યાન, એ કરવાનું છે. તો એના 4 પ્રકાર છે, તે બધા લોકો લખી લેજો કેવી રીતે ધર્મ ધ્યાન કરવાનું છે. આખો દિવસ થેલા લઈને દેરાસરમાં નથી બેસવાનું કે હું ધર્મ કરું છું, પણ જુઓ ધર્મ ધ્યાનના 4 પ્રકાર કયા છે તે બધા લખી લેજો. નંબર 1 આજ્ઞા વિચય ધર્મ ધ્યાન. આજ્ઞા વિચય ધર્મ ધ્યાન એટલે શું કે મારા પ્રભુએ મારા માટે શું આજ્ઞા આપી છે, કે સમજો હું શ્રાવિકા છું તો મને શું આજ્ઞા આપી છે, અથવા હું કમાવા માટે જાઉં છું એવો શ્રાવક છું, અથવા હું સ્ટુડન્ટ છું, અથવા હું વડીલ છું, તો બધા માટે આજ્ઞા તો અલગ અલગ આપી છે. તો એ આજ્ઞા શું છે એ વિચારવાની અને એના ઉપર શ્રદ્ધા રાખવાની. તો એને શું કહેવાય છે? આજ્ઞા વિચય ધર્મ ધ્યાન. ખ્યાલ આવ્યું બધાને? તો દરેક સેકન્ડ ઉપર વિચારવાનું. હમણાં સમજો હું રાતના ખાઉં છું તો મારા માટે હમણાં આજ્ઞા શું આપી છે પ્રભુએ, ખવાય કે ન ખવાય રાતના, એમ વિચારવાનું. તો તમે ધર્મ કરી રહ્યા છો, આ ધર્મ ધ્યાન છે. હવે બીજું લખો, અપાય વિચય ધર્મ ધ્યાન. અપાય વિચય ધર્મ ધ્યાન. હવે અપાય એટલે શું? રાગ અને દ્વેષ. તો રાગ અને દ્વેષ મને કષ્ટ આપી રહ્યા છે, તો હું ક્યાં ક્યાં રાગ કરું છું ને ક્યાં ક્યાં દ્વેષ કરું છું, એ તમે એકલા બેઠા હો તો વિચારવાનું કે કયો ડ્રેસ મને બહુ ગમે છે, કયો કલર મને બહુ ગમે છે, કયો દાગીનો મને બહુ ગમે છે, કયા વ્યક્તિ ઉપર રાગ છે અને કયા વ્યક્તિ ઉપર મને દ્વેષ છે. એ મને રાગ પણ ન હોવો જોઈએ, મને દ્વેષ પણ ન હોવો જોઈએ. એમ જે તમે થોડીક વાર માટે વિચાર કરો છો તો એને શું કહેવાય? અપાય વિચય ધર્મ ધ્યાન. અને આવા પ્રકારનું જે ધ્યાન ધરે એની નિર્જરા થાય. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં કર્મનો બંધ થાય, નિર્જરા ન થાય. નિર્જરા શેનાથી થાય? ધર્મ ધ્યાન ધરવાથી. તો ધર્મ ધ્યાનના પ્રકાર તો આવડવા જોઈએ, નહીં તો તમે ધર્મ ધ્યાન ધરો કેવી રીતે પછી? તમે કહેશો બેન અમે ધ્યાન ધરી આવ્યા, થોડીક વાર ત્યાં જાપ કર્યો અથવા તો ધર્મ કરી લીધો, તો એને ધર્મ ધ્યાન નથી કહેતા. ધર્મ ધ્યાનમાં પહેલું છે પ્રભુની આજ્ઞા શું છે તે વિચારવું, અને બીજું શું છે કે હું ક્યાં રાગ કરું છું, ક્યાં દ્વેષ કરું છું, તો એનું નામ છે અપાય વિચય. વિચય એટલે વિચારવું. આમાં શું કરવાનું છે? જો તમારે કંઈ કરવાનું છે કે ખાલી વિચારવાનું છે? એમ લખ્યું કે રાગ છે એને છોડી દો, દ્વેષ છે એને છોડી દો, એમ લખ્યું કે ખાલી વિચારો લખ્યું? વિચારવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. અને છતાં પણ વિચારીને તમારા કે મારા કર્મની જો નિર્જરા થાય તો આપણને ક્યાં પૈસા પડ્યા વિચારવામાં? તો આવી રીતે અપાય વિચય કરવાનું છે. હવે ત્રીજું છે, લખો વિપાક વિચય. તો વિપાક એટલે શું? ફળ. કે હમણાં હું શું કરી રહ્યો છું એનું ફળ શું મળશે? સમજો હું પત્તા રમી રહ્યો છું તો ફળ શું મળશે? પિકનિક કરી રહ્યો છું, સૂઈ રહ્યો છું, ટીવી જોઈ રહ્યો છું, જાત્રા કરી રહ્યો છું, તમે જે પણ કરો વિચારવાનું આનું ફળ શું મળશે. અને જે ફળ મળશે એનો ખાલી વિચાર કરીએ તો જો ખરાબ ફળ હોય તો આપણે કામ કરતા અટકી જઈએ, પણ જો વિચારીએ નહીં તો પછી એ કામને કન્ટિન્યુ કરીએ. તો વિચારવું, એનું ફળ શું મળશે, એ પણ ધર્મ ધ્યાન છે. અને ચોથું છે ધર્મ ધ્યાન સંસ્થાન વિચય. હવે સંસ્થાન એટલે શું? આપણે જે ખબર છે ચૌદરાજ લોકનો ફોટો બનાવ્યો તો આખો કેટલો મોટો લોક છે, ચૌદરાજ લોક. ઉપર દેવલોક છે, વચ્ચે મધ્યલોક છે, નીચે નરક લોક છે. જો હું ખરાબ કામ કરીશ તો નીચે જવું પડશે, સારા કરીશ તો ભલે મને ઉપર જવાનું મળે પણ ત્યાંય મરવું તો મને પડશે જ. અથવા અહીંયા હું પાણીમાં જન્મ લઉં, બરફમાં જન્મ લઉં, લીલોતરીમાં જન્મ લઉં, તો કેટલી બધી અનંતકાળ મને એ જ ભવમાં રહેવું પડશે. એમાંથી બહાર નીકળવાનો ચાન્સીસ તો બહુ ઓછો છે. તો આવી રીતે આપણે 6 દ્રવ્યવાળા લોકનું આખું સંસ્થાન વિચારીએ, પછી આપણે ખરાબ કામ ઓછા કરી દઈએ, સારા કામ થોડા વધારી દઈએ, તો આ પણ સંસ્થાન વિચય ધર્મ ધ્યાન છે. એટલે ધર્મ ધ્યાનના જે 4 પ્રકાર છે તે આજથી બધા લોકો દિવસના વધારે ને વધારે કરશે. કે પેલું શું કરવાનું છે? મારા પ્રભુએ મારા માટે શું આજ્ઞા આપી છે, એટલે કે આજ્ઞા વિશે ધર્મ ધ્યાન. રાગ અને દ્વેષ ક્યાં ક્યાં કરું છું એ કાઢવા જેવા છે.
તો અપાય વિષય ધર્મ ધ્યાન, પછી ત્રીજું વિપાક એટલે આ જે પણ હું કરું છું એનું ફળ શું મળશે, વિપાક વિષય ધર્મ ધ્યાન. અને ચોથું સંસ્થાન વિષય એટલે કે લોકનું સ્વરૂપ વિચારવાનું, કે લોક આપણને હમણાં લોક કેવું લાગે છે કે બહુ સારું છે, પણ ના, લોક સારું નથી. બધામાં જન્મ છે, મરણ છે, બીમારી છે, પીડા છે. તો મને એવા લોકમાં રહેવું નથી. મને સિદ્ધશિલામાં, જે લોકની ઉપર સિદ્ધશિલા છે, ત્યાં કાયમી માટે સુખી થઈને રહેવું છે. તો આવી રીતે ધર્મ ધ્યાન કરી શકીએ છીએ. જો શુક્લ ધ્યાનના પણ 4 પ્રકાર છે, પણ એમાં કેવું છે, આ શુક્લ ધ્યાન જે ઉપરના ગુણસ્થાનક પર હોય, જીવ જ્યારે 7મા ગુંઠાણું વટાવી જાય, હમણાં તો આપણે બધા પહેલા ગુંઠાણા ઉપર છીએ, મિથ્યાત્વ. હજી તો આપણને સાચી સમજણ લઈશું તો 4થા ગુંઠાણા ઉપર જશું, અને એના પછી દીક્ષા લઈશું તો પછી થોડીક દેશવીરતિ લઈશું તો 5મું ગુંઠાણું, સર્વવીરતિ લઈશું તો 6થું ગુંઠાણું. એ બધું પતી જાય એના પછી શુક્લ ધ્યાન શરૂ થાય. એટલે પ્રભુના જીવનમાં શુક્લ ધ્યાન હોય, પણ એના નામ હમણાં આપણે લેતા નથી, કારણ કે એના નામ પણ અઘરા છે અને એ વિષય પણ હજી આપણને ક્લિયર નહીં થાય. પણ તે છતાં હું શોર્ટમાં લઉં છું કે એમાં શું છે કે હું કોણ છું, મારું દ્રવ્ય શું છે, એટલે હું આત્મા છું. પછી એના પર્યાયો કયા કયા છે, તો હમણાં હું મનુષ્ય પર્યાયમાં છું, પછી ક્યારેક હું દેવ પર્યાયમાં હોઉં. આ પહેલા પ્રકારનું શુક્લ ધ્યાન છે, એનું નામ છે પૃથક્ત્વ વિતર્ક સવિચાર શુક્લ ધ્યાન. તો આવી રીતે દ્રવ્ય ગુણ પર્યાય જેમાં બદલાતા રહે એવું ધ્યાન એ શુક્લ ધ્યાન છે. પછી આ 8મા ગુણસ્થાનક પર હોય જીવોને. પછી 12મા ગુણસ્થાનક એટલે કે હજી ઉપરના ગુણસ્થાનક પર કયું હોય, તો શુક્લ ધ્યાનનો બીજો પ્રકાર હોય. શું છે એનું નામ? અપૃથક્ત્વ વિતર્ક અવિચાર શુક્લ ધ્યાન. આ નામથી થોડા થોડા બધા ફેમિલિયર થજો. ક્યાંક નામ આવે તો તમને ખબર પડે કે આ શુક્લ ધ્યાનના નામ છે. ભલે હમણાં તમે પાકા ન કરો, પણ હું પણ ક્યારેક ઉપરના ગુણસ્થાનક પર પહોંચું અને શુક્લ ધ્યાનને ધરું અને હું પણ મોક્ષે જઈ શકું, કારણ કે શુક્લ ધ્યાન ધરાવનારા મોક્ષે જઈ શકે, ધર્મ ધ્યાન ધરાવનારા મોક્ષે ન જઈ શકે. બરાબર? તો આમાં શું કરવાનું છે કે દ્રવ્ય ગુણ પર્યાય જેમાં બદલાતા ન રહે એવું ધ્યાન, એટલે કે ફક્ત આત્માનું ધ્યાન ધરે જીવ. પહેલામાં શું હતું? બદલાતા રહે એવું ધ્યાન, કે ભાઈ હમણાં હું મનુષ્યમાં છું, પછી હું દેવપણામાં જઈશ, એવું બદલાતું ધ્યાન, પર્યાયનું ધ્યાન. અને આમાં શું છે? દ્રવ્યનું ધ્યાન. દ્રવ્ય શું છે? તમારી સોનું હોય એ દ્રવ્ય એક જ રહે. તમારું પર્યાય શું છે? તમે એમાંથી વીંટી બનાવી, ચેન બનાવી, તો પર્યાયનો વિચાર કરો એ પેલું ધ્યાન. કે બંગડીનો વિચાર કર્યો કે તમે હારનો વિચાર કર્યો, તો એ પર્યાયનું ધ્યાન કહેવાય, એ પહેલો પ્રકાર. પણ તમે સોનાનો વિચાર કરો તો ત્યારે પણ 5 તોલું હતું, હમણાં પણ 5 તોલા જ છે. મુખ્ય ગુણ કયો છે એનું? દ્રવ્ય શું છે મુખ્ય? સોનું. તો એવી રીતે આત્મા દ્રવ્યનો જો તમે વિચાર કરો તો એ બીજા પ્રકારનું ધ્યાન છે. ત્રીજું છે સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ શુક્લ ધ્યાન. તો આ ક્યારે હોય છે? 13મા ગુણસ્થાનક પર. તો એમાં શું કરવાનું હોય છે? તમારે એમાં મનને બંધ કરવાનું હોય, વચનને બંધ કરવાનું હોય, કાયાને બંધ કરવાનું હોય. એટલે કે મન, વચન, કાયાનો જે હમણાં આપણો યોગ ચાલુ છે એ યોગને રૂંધવાનું હોય, બંધ કરવાનું. અને છેલ્લું 14મું ગુણસ્થાનક છે, એનું નામ છે વ્યુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી શુક્લ ધ્યાન. એટલે આના શબ્દ થોડાક અઘરા છે, પણ તમે સમજશો તો ઈઝી છે. એમાં શું કરવાનું છે? હવે બધી ક્રિયાઓથી નિવૃત્તિ. હવે શરીર જ નથી તો કોઈ પણ યોગ પણ નહીં હોય, એને મન, વચન, કાયા કંઈ પણ નહીં હોય હવે, એટલે કાયમ માટે સુખી, સુખીને સુખી. તો આ શુક્લ ધ્યાન આપણને કાયમ માટે મોક્ષ લઈ આપે છે, સુખી કરે છે. પણ સીધું તમે કહેશો શુક્લ ધ્યાન તો આપણાથી નહીં ધરાય. હમણાં ડોક્ટર પણ બનવું હોય તો પહેલા ધોરણમાં જવું પડે, કખ ગગ શીખવું પડે, એકડો બગડો શીખવું પડે, 1+1 2 થાય એ ભણવું પડે, ત્યારે તમે જઈ અને ડોક્ટર કહો કે એન્જિનિયર બની શકો. પણ હમણાં આપણે સ્ટેજ ઉપર શું કરવાનું છે? જેટલું થાય એટલું આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ઓછું કરવાનું છે બંને, અને ધર્મ ધ્યાનને થોડું થોડું આપણે
વધારતા જવાનું છે, એટલું જ હમણાં આપણને કરવાનું છે. ખ્યાલ આવ્યું? પણ એ કરવા માટે તમને એના 4 પ્રકાર જોઈશે કે ભાઈ મને તો એમ થાય કે મારા ઘરવાળા આવે તો હું તો ખુશ થઈ જાઉં, તો આ પણ આર્ત ધ્યાન થયું. મારા સાસરાવાળા આવે તો ગુસ્સે થઈ જાઉં, તો આ પણ આર્ત ધ્યાન થયું. આપણને ઝઘડાઓ યાદ રહેશે કે બેન આની સાથે આવું થયું ને એટલે મારું આર્ત ધ્યાન થયું. પણ કોઈક આવે છે ને આપણને ખુશી થાય, આપણને હમણાં કોઈ કે તમને 5 લાખ મળ્યા તો કેટલા ખુશ થઈ જઈએ. તો સારી વસ્તુ મળવી એ પણ આર્ત ધ્યાન છે. તો એમાં જે ખુશ થઈએ છે, તમે હમણાં મરી જાવ તો 5 લાખ તમારી સાથે આવે તો પછી શેનું આર્ત ધ્યાન કરવાનું આપણને? તો આપણને તિર્યંજ ગતિ અપાવે છે. એટલે ધીરે ધીરે હર્ષ પણ ઓછો કરવાનો, ધીરે ધીરે શોક પણ ઓછો કરવાનો. આ બંને પાપ સ્થાન જ છે, તો એને ઓછું કરવાનું. અને ધર્મ ધ્યાનમાં વધારે જવાનું. તો ધર્મ ધ્યાન આપણને જ્યાં હમણાં આપણને પહોંચવું છે એવી સારી ગતિ આપશે કે ત્યાં આપણે શુક્લ ધ્યાન ધરી શકીએ. શુક્લ ધ્યાનનું કારણ આ ધર્મ ધ્યાન બને છે. તો ડાયરેક્ટ આપણે શુક્લ ધ્યાન પર નહીં જઈ શકીશું, પણ શુક્લ ધ્યાન જે આપણને કરાવે છે એવા ધર્મ ધ્યાનને આ ભવમાં આપણે આચરી શકીએ છીએ. આમ તો કીધું છે કે જે ધર્મ ધ્યાન પ્રોપર કોણ કરી શકે? તો જે સાધુ ભગવંતો 7મા ગુણ સ્થાનક ઉપર છે એ લોકો 100% ધર્મ ધ્યાન કરી શકશે. આપણે શું કરી શકશું? એની જે પૂર્વ તૈયારી હોય, પૂર્વ તૈયારી એટલે શું? 0.1%, 0.2%, બસ એટલું જ ધર્મ ધ્યાન કરી શકીશું. ઓરિજિનલી ધર્મ ધ્યાન ક્યાંથી સારું થશે? આપણે જો સંસારનું સ્વરૂપ સમજીશું, પછી દીક્ષા લઈશું, સંકિત મેળવીશું, સર્વવીરતી લઈશું, એના પછી આપણને 100% નું ધર્મ, કારણ કે એ મુનિ ભગવંતોએ ઘર છોડી દીધું, તો પ્રભુની આજ્ઞામાં છે કે નહીં? તો આજ્ઞા વિશે ધર્મ ધ્યાન થયું કે નહીં? ઘર છોડ્યું. કેમ છોડ્યું? કારણ કે ખબર છે સંસારમાં રહીશું તો આનું ફળ કેવું મળશે? મને દુર્ગતિ મળશે, તો મને દુર્ગતિ જોઈતી નથી. તો વિપાક વિશે ધર્મ ધ્યાન પણ એમનું થયું કે નહીં થયું? આપણે ફળ સમજીને પણ છોડી શકીએ છીએ હજી બધું. ખાલી વિચારી શકીએ કે આ સંસારમાં રહું છું તો મને પાપ બંધાય છે, બસ આટલો વિચાર કરીએ છીએ, પણ હજી ફળની ખબર છે છતાં પણ છોડી શકતા નથી. એટલે આપણે ધર્મ ધ્યાનની શું કહેવાય? તૈયારી કરી રહ્યા છીએ, પણ ધર્મ ધ્યાન નથી કરી રહ્યા. ધર્મ ધ્યાન ઉપરના ગુણ સ્થાનકમાં આવે. હમણાં આપણે એટલું ધ્યાન ધરી શકતા નથી. તમારા ઘરમાં કોઈ ખરાબ પ્રસંગ અથવા તો ખૂબ જ સારો પ્રસંગ બને તો મોટા લોકોને ખબર પડે, પણ નાના બચ્ચાઓને જે 2-4 વર્ષના હોય એને ખબર પડે કંઈક થઈ રહ્યું છે, પણ એને એટલી બધી ખબર પડે કે કોઈ ગુજરી જાય તો બી એ તો ચોકલેટ આપ્યો તો ખાઈએ કે ના ખાય, ને એની ગંભીરતા ખબર ન હોય. એમ આપણને હજી એટલી ગંભીરતા ખબર નથી, માટે આપણે ધર્મ ધ્યાન 100% કરી શકીએ નહીં. એની તૈયારી કરી શકીએ. અને શુક્લ ધ્યાન તો હમણાં આપણે ન કરી શકીએ. જે લોકો ઉપરના ગુણસ્થાનકમાં હોય એ લોકો જ કરી શકે છે. ચલો, એટલે આપણો આ ધ્યાન નામનો તપનો જે અભ્યંતર તપનો પ્રકાર છે એ પણ પૂરો થયો. એના પછીનો આપણે શેર કરીએ ફરીથી કે કયું છે. જો પ્રાયશ્ચિત થયું, વિનય થયું, વૈયાવચ થયું, સ્વાધ્યાય થયું, અને હમણાં આપણે ધ્યાન કર્યું. બરાબર. હવે છઠ્ઠું છે કાયોત્સર્ગ. તો કાયોત્સર્ગમાં શું લખ્યું છે એમણે? કાયોત્સર્ગ શબ્દમાં 2 શબ્દ સમાયેલા છે. કયા કયા? કાય અને ઉત્સર્ગ. તો કાય એટલે કાયા, શરીર, અને ઉત્સર્ગ એટલે ત્યાગ. એટલે કે આ તપમાં આપણને શું કરવાનું છે? કાયાનો ત્યાગ. તો એ કેવી રીતે થાય? તો 2 પ્રકાર લખ્યા છે, દ્રવ્ય ઉત્સર્ગ અને ભાવ ઉત્સર્ગ. હવે ઉત્સર્ગ એટલે આપણે જોઈ લીધું છે કે ત્યાગ. તો શેનો ત્યાગ કરવાનો છે? પહેલામાં દ્રવ્યથી વસ્તુઓનો. કેવી વસ્તુઓનો ત્યાગ કરવાનો છે? તો લખ્યું અશુદ્ધ આહાર. તો આપણે જે કહીએ છીએ ને અભક્ષ નહીં ખાવાનું, અનંતકાય નહીં ખાવાનું, તો આ પણ એક તપ છે. કયું તપ છે? કે જે અશુદ્ધ આહાર છે, જે મને મોક્ષમાં લઈ જવા માટે શું કહેવાય કર્મબંધ કરાવે છે, તો એવો આહારનો હું ત્યાગ કરું છું.
તો ત્યારે તમે આ દ્રવ્યથી ઉત્સર્ગ કરી રહ્યા છો અને આ કાયોત્સર્ગનો પ્રકાર છે. કાયાને છોડી દેવી, કાયા વિશે બહુ વિચારવાનું નહીં. પછી ઉપધિ. ઉપધિ એટલે શું? મને 10 જોડી ચપ્પલ તો જોઈએ ને જોઈએ, 10 બેગ તો જોઈએ ને જોઈએ. તો આવી જેટલી પણ વસ્તુઓ છે એને ઉપધિ કહેવાય. તો આવી ઉપધિનો પણ બને એટલી ઓછી વસ્તુ રાખે, હવે વધારે રાખે નહીં. તો એ વ્યક્તિ શું કરી રહ્યો છે? ઉપધિ કાયોત્સર્ગ. પહેલો વ્યક્તિ શું કરી રહ્યો છે? અશુદ્ધ આહારનો ત્યાગ. બીજો વ્યક્તિ શું કરી રહ્યો છે? ઉપધિનો ત્યાગ. વધારે વસ્તુઓ જોઈતી નથી, બને એટલા કપડા ઓછા, જોડા ઓછા, એમ. હવે ત્રીજો છે ગચ્છ ત્યાગ. તો ગચ્છ ત્યાગમાં શું કરવાનું છે તમારે? તો આમાં આપણને એટલે ઘણા બધામાં થોડું થોડું ક્યાંક ક્યાંક અલગ આવશે. જો તમારી પાસે જૈનોલોજીની બુક હશે તો એમાં થોડુંક અલગ લખેલું છે કે દ્રવ્ય ઉત્સર્ગ છે એના 4 પ્રકાર છે. એમાં સૌથી પહેલું છે ને ઘણોત્સર્ગ લખેલું છે. તો ઘણોત્સર્ગમાં તમારે શું કરવાનું છે? આમાં જો ઘણો નથી લખેલું, હમણાં આપણે જોઈએ છે એમાં. તો એ થોડુંક અલગ આવે તો એનો બંનેનો હું અર્થ સમજાવી દઉં છું કે ઘણોત્સર્ગ એટલે શું? કે સમુદાય ગચ્છ ઘણનો ત્યાગ કરી અને પરિહાર, વિશુદ્ધિ, ચારિત્ર વગેરે સ્વીકારવું. તે ઘણનો ઉત્સર્ગ એટલે આપણે જોયું તો ખબર છે, અમુક સાધુ આપણા ઉપાશ્રયનો ત્યાગ કરી અને ગચ્છનો ત્યાગ કરી અને બહાર જંગલમાં રહે છે. તો એને શું કહેવાય? ઘણનો ત્યાગ કર્યો. હમણાં આપણા સાધુ શું કરે છે? બધા ઘણમાં સાથે રહે છે. પણ પ્રભુ હાજર હોય ને તો ઘણા લોકો પ્રભુની જેમ ઘણ ગચ્છનો ત્યાગ કરી અને જંગલમાં એકલા રહેતા હોય છે. તો એને કાયાનો પણ ત્યાગ કરવાનો છે, પણ એની માટે શરૂઆત ક્યાંથી કરે છે? કે ઘણનો ત્યાગ કરે છે. પછી બીજું એમાં લખ્યું છે કાયોત્સર્ગમાં તો શું કરવાનું છે? ઘણાને તમે જોયું ને છેલ્લી ઘડી ઉપર અનશનમાં તમે દર્શન કરવા માટે જાઓ કે ભાઈ હવે મને તો કાયા તો જોઈતી જ નથી. તો એ લોકો શું કરે છે? કાયાનો ત્યાગ કરે છે. તો એક કાયોત્સર્ગ, તો કાયાનો ત્યાગ. પછી ત્રીજું શું છે? ઉપધિ ઉત્સર્ગ. આ જેનોલોજી બુકમાં આવી રીતે લખેલું છે. તો ઉપધિ આપણે જોયું કે વસ્તુઓની એ લોકો ત્યાગ કરે છે. ઉપકરણો જેટલા થાય એટલા ઓછા ઉપકરણ વાપરે છે. અને એમાં ચોથું લખ્યું છે ભક્ત પાનોત્સર્ગ. એટલે શું? અશુદ્ધ આહારનો ત્યાગ. વસ્તુઓ બધી જ હોય, નંબર આગળ પાછળ છે. એટલે આમાં શું કરવાનું છે તમારે? વસ્તુઓનો ત્યાગ, વ્યક્તિઓનો ત્યાગ, આ બધી આવી રીતે આવશે દ્રવ્યમાં. અને ભાવમાં શું આવશે તમારે? વસ્તુ, વ્યક્તિ તો છોડવાની છે, પણ એની સાથે બીજું શું છોડવાનું છે? તો લખ્યું કષાય. તો કષાય જે લખ્યું છે ને આમાં પહેલો શબ્દ, તો એમાં એનું નામ શું આવશે? કષાયનો જે વ્યક્તિ ત્યાગ કરે તો એને શું કહેવાય? કષાયોત્સર્ગ. એટલે કષાય અને ઉત્સર્ગ, તો એવી રીતે ય અને ઉ ભેગું થાય તો શું બને? સંધિથી કષાયો, પછી અડધો ત એટલે કષાયોત્સર્ગ. પછી બીજું છે આમાં લખ્યું છે ભવોત્સર્ગ. એટલે આ જે મિથ્યાત્વ લખ્યું છે ને, તો મિથ્યાત્વ વગેરે જે પણ કારણ હોય, સંસાર જેના કારણે વધે છે, તો એ બધાને છોડી દેવાનું. તો એને પણ કહેવાય ભવોત્સર્ગ. ભવ ઓછા કરાવે, ભવ વધારો કરાવે એવા કારણોને છોડી દેવું. આપણે જોયું તું કર્મ બંધનના કારણ શું છે? 5 છે: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. તો મિથ્યાત્વ આપણે હમણાં જ્ઞાન ભણીને થોડું થોડું છોડી રહ્યા છીએ. પછી સામાયિક લઈએ ત્યારે અવિરતિ થોડી થોડી છોડી રહ્યા છીએ. પછી પ્રમાદ થોડો થોડો છોડી રહ્યા છીએ. તો જ્યારે આપણે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય આ બધું થોડું થોડું છોડીએ તો એ કયા તપનો પ્રકાર છે? તો કહેવાય છે કાયોત્સર્ગનો પ્રકાર છે. પણ કાયોત્સર્ગમાં પણ દ્રવ્ય નથી, ભાવ ઉત્સર્ગ છે. આવી રીતે તમને બોલતા આવડવું જોઈએ, બરાબર? તો જ્યારે આપણે મિથ્યાત્વ છોડીએ છીએ તો એ પણ તપ છે. અને કયું તપ છે? સૌથી ઉત્કૃષ્ટ અભ્યંતર તપ છે. કાયોત્સર્ગમાં પણ ભાવ ઉત્સર્ગ છે. એટલે આપણને કેમ ફેમિલીમાં ખબર હોય, આ દાદા છે, આ એમનો છોકરો છે, આ એમનો છોકરો છે, તો સંસારમાં બરાબર ખબર પડે
તો હવે આપણે ધર્મમાં ધ્યાન આપવાનું છે કે મારે કર્મને તોડવા છે, નિર્જરા કરવી છે. તો નિર્જરા કેવી રીતે થશે? તો મારે નિર્જરા કરવા માટે બાહ્ય તપ કરવા પડે, મને અભ્યંતર તપ કરવા પડે. પછી મને બાહ્ય તપના કયા કયા પ્રકાર છે, અભ્યંતર તપના કયા કયા પ્રકાર છે? તો એમાં મને જો કાયોત્સર્ગ કરવું હોય તો હું કોઈક વસ્તુને છોડું છું, કોઈક આહારને છોડું છું. તો એ દ્રવ્ય ઉત્સર્ગ છે, શેના અંડરમાં છે? તો કહેવાનું કાયોત્સર્ગના અંડરમાં છે. હું પૂછું કાયોત્સર્ગ શેના અંડરમાં છે? તો તમારે કહેવાનું અભ્યંતર તપના અંડરમાં છે. અભ્યંતર તપ શેના અંડરમાં છે? તો કહેવાનું નિર્જરા તત્વના અંડરમાં છે. નિર્જરા તત્વ કેટલામું તત્વ છે 9 તત્વમાં? તો આવી રીતે તમારે ઉપર 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 અથવા નીચે 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 એવી રીતે એરો કરી અને સમજવાનું કે આ 9 તત્વ છે, એના 9 નામ છે. એ 9 નામમાં નિર્જરા તત્વ છે, એના 2 પ્રકાર છે, બાહ્ય અને અભ્યંતર. બાહ્યના 6 પ્રકાર છે, અભ્યંતરના 6 પ્રકાર છે. એ પ્રકારોના પણ અંદર અંદર પેટા ભેદ હોય. તો આ બધું આ 8 દિવસોમાં તમારે હોમવર્ક કરવાનું રહેશે. બરાબર? એટલે હું તમને નેક્સ્ટ ક્લાસમાં પૂછીશ કે ભાઈ વિનય કોનો છે? તો તમારે ફટાક કરતા કહેવાનું અભ્યંતરનો છે. હું પૂછું ઉણોદરી કોનું છે? તો બાહ્ય તપનું છે. હવે બાહ્ય તપ શેનું છે? તો કહેવાનું નિર્જરા તત્વમાં આવે છે. કારણ કે નિર્જરા એટલે શું? કર્મ આવી ગયા હોય એને કાઢવા માટેનું છે. કર્મ હમણાં આવતા નહીં અટકે, પણ જૂના જમાનામાં જે આપણે પહેલાના ભોમાં આહાર ને ખાઈ ખાઈને જે કર્મ બાંધ્યા છે, તો હમણાં આપણે આવી રીતે કાયાને છોડીશું, તો વિનય કરીશું, તો આ બધાથી આવેલા જે કર્મ પહેલાના જમા થયેલા છે એ બધા નીકળી જશે. ધીરે ધીરે તમે જેટલું વાંચશો, હમણાં થોડું અઘરું લાગશે, ઘણું બધું લાગશે કે કેટલા બધા પ્રકાર છે, પણ જો આ બધું ભણશો તો એકદમ રસ્તો ક્લિયર થઈ જશે. જેને અમેરિકા જવું હોય એને એનો રસ્તો ક્લિયર હોય તો એને કઈ તકલીફ ન થાય. પહેલા અહીંયાથી સાન્તાક્રુઝ જવાનું, પછી ત્યાંથી અમેરિકાની ફ્લાઇટ પકડવાની, ત્યાં મારે આ એરપોર્ટ ઉપર ઉતરવાનું થશે, ત્યાંથી ગાડી પકડી અને આ હોટલમાં જવાનું થશે. પણ હવે જેને ખબર જ નથી, તો અહીંયાથી બિચારો અમેરિકા જવું છે, ખાલી એટલું નક્કી કરે તો પહોંચી જાય. એને શું કરવું? કઈ ફ્લાઇટમાં બેસવું ખબર નથી, ત્યાં પણ ફ્લાઇટમાં કોઈ પણ ફ્લાઇટમાં બેસી જાય, કોઈ પણ સીટ ઉપર, તો પહોંચી જાય અમેરિકા. આપણને મોક્ષે જવું છે, તો મોક્ષમાં મને શું શું અટકાવે છે? કર્મ અટકાવે છે. તો કર્મ તોડવા માટે મારે 9 તત્વ ભણવું પડશે. અને પછી આશ્રવ કેવી રીતે થાય છે, સંવર કેવી રીતે કરું, નિર્જરા કેવી રીતે કરું, એ તમારે તત્વ ચિંતન કરવાનું. તો એ તત્વ ચિંતન થી તમારો રસ્તો વધારે ને વધારે ક્લિયર થતો જશે. બરાબર? હવે આ ભાવોત્સર્ગમાં આપણે શું જોયું? કસાયને છોડવાનું, કસાયોત્સર્ગ. પછી ભવને ત્યાં ભવ વધારનારા છે, મિથ્યાત્વ આદિ, તો એ ભવનો પણ ઉત્સર્ગ કરવાનો છે, ભવોત્સર્ગ. અને ત્રીજો છે કર્મોત્સર્ગ, એટલે કે જેટલા પણ કર્મ હું બાંધું છું, તો એ કર્મને પણ મારે 8 કર્મનો ત્યાગ કરવો છે. તો ભાવ ઉત્સર્ગમાં 3 આવશે, લખી લો. કસાયો ઉત્સર્ગ, ભવો ઉત્સર્ગ અને કર્મ ઉત્સર્ગ. એટલે કર્મોત્સર્ગ એમ લખવાનું, નથી લખવાનું. હું ફોટો નાખી દઈશ, તમને ક્લિયર થઈ જશે. બરાબર? હવે તમને થશે કે બેન આ એક સાથે, ચલો આપણે સ્ટોપ કરીએ સ્ક્રીન. એટલે તમને થશે કે બેન એક સાથે પણ તો બારે વસ્તુ મૂકી શકીએ. આપણે 2 ભાગમાં કેમ મૂકી? બાહ્ય તપ અને અભ્યંતર તપ. આપણે એક સાથે પણ 12 મૂકી દો લાઈનમાં, એક પછી એક, તો પણ બે નિર્જરા તો થાય કે ન થાય? તો અહીંયા આપણને આ સવાલ થવો જોઈએ. તો જવાબ આપતા શું કહે છે શાસ્ત્રકાર? કે નહીં, તમે જ્યારે પણ લોકો સૌથી પહેલા શું કરી શકશે? બાહ્ય વાળું ફટાફટ કરી શકશે. અભ્યંતર વાળા કરવામાં થોડો એને ટાઈમ લાગશે. તો અહીંયા આપણે જોઈશું દરેકે દરેકનો પ્રકાર. તો જો લખી લેજો બધા. આ સાઈડ તમારે 6 નામ લખવાના બાહ્ય તપના, આ સાઈડ તમારે લખવાના 6 નામ અભ્યંતરના. હવે બંનેનું આપણે પહેલું જોયું. તો અહીંયા લખ્યું કે જે અનશન તપક કરી શકે. સમજો કે હું અનશન કરી શકું છું, તો સામે જે લખેલું છે અભ્યંતર તપનું પ્રાયશ્ચિત,
તો એ વ્યક્તિ પ્રાયશ્ચિત સારી રીતે કરી શકે. પણ હમણાં હું જો અડધા કલાક માટે પણ ખાવા પીવાનું છોડી શકું નહીં, એટલે મારા શરીરને બહુ જ પસંદ કરું છું, તો પછી હું પ્રાયશ્ચિત કરી શકું નહીં. કારણ કે મને ખબર છે કે ભાઈ મને તો મજા આવે છે ને, એટલે હું તો 24 કલાક એસી વાપરું, હું તો આ છે ને વાપરું, ગાડી તો વાપરું, હું તો આ તો કરું જ. એટલે એને પછી દુઃખ જ નથી. પ્રાયશ્ચિત શા માટે લે? પ્રાયશ્ચિત તો કોણ લે? જેને થોડું દુઃખ થાય કે નહીં, અને મારા કર્મ બંધાય છે, મને થોડીક વાર માટે ખાવું નથી, તો આવી રીતે જે બાહ્ય તપ કરે છે અનશન, એ પ્રાયશ્ચિત સારી કરી શકશે. હવે આ બાજુ બીજો તપ જોઈએ બાહ્ય તપમાં, ઉણોદરી. તો ઉણોદરી એટલે એ જીવ શું કરે છે? થોડું ખાવાનું ઓછું ખાય છે, એનું ફેવરેટ છે, છતાં પણ એને ભૂખ 32 કોડિયાની છે, પણ એ શું કરે છે? 31 કોડિયા ખાય છે. એટલે થોડુંક તો સેક્રિફાઈસ કરે છે કે નહીં લાઈફમાં? તો જે સેક્રિફાઈસ કરે છે એ બીજી સાઈડ આ બાજુનું તપ છે વિનય. તો વિનય એ જ વ્યક્તિ કરી શકે. કારણ કે તમારે વિનય કરવું હોય ને તો નમવું પડે ગુરુ પાસે. તો નમવામાં પણ સેક્રિફાઈસ તો કરવું પડ્યું કે નહીં? હું જે ગ્રેટ છું આમ હમણાં સુધી વિચારતો હતો, એ તમારે થોડુંક છોડવું પડે. એટલે આ બાજુ જે બીજું તપ કરી શકશે સારી રીતે ઉણોદરી, તો એ આ બાજુનો વિનય તપ સારી રીતે કરી શકશે. બરાબર. હવે ત્રીજું આ બાજુ જોઈએ બાહ્ય તપમાં શું છે? દ્રવ્યનો ત્યાગ. તો જે એટલે કે આપણે વૃત્તિ સંક્ષેપ જોયું હતું કે 4 શાક બન્યા છે, મારે એક જ વાપરવું છે, મારે 3 વસ્તુ વાપરવી નથી. તો એ વ્યક્તિ આ બાજુ વૈયાવચ કરી શકશે. કારણ કે જો તમારે ઉપાશ્રયમાં જઈને 1 કલાક વૈયાવચ કરવું હોય, તો એ જ સમયે તમારી ફેવરેટ સિરિયલ આવવાની હોય, તો એ તમારે સિરિયલનો ત્યાગ કરવો પડે કે ના કરવો પડે? તો આ બાજુ તમે શું કર્યું? 1 શાક છોડી દીધું, 2 શાક છોડી દીધા, તમે હજી શક્તિશાળી છો. તો જે છોડવાની તૈયારી બતાવે છે એ આ બાજુ શું કરી શકશે? વૈયાવચ કરી શકશે. જો વૈયાવચ કરનારું, તમે ઘરમાં પણ કોઈ વડીલની વૈયાવચ કરો, તમારા છોકરાને તાવ આવ્યો છે, તમે એની માટે આખી રાત જાગો, તો તમારી ઊંઘનો તમે ત્યાગ કર્યો કે ન કર્યો? તો ત્યાગ ગુણ તમારી અંદર કેવી રીતે આવશે? જ્યારે અહીંયા તમે વસ્તુઓનો ત્યાગ કરશો, તો પછી અહીંયા તમે વૈયાવચ કરી શકશો કે નહીં? એમ જ વૈયાવચ કરી શકાય. તો જે પણ અહીંયા ત્યાગ કરશે વસ્તુઓનો, કે ચલો મારી પાસે 4 છે પણ હું 1 જ વાપરીશ, હું 2 જ વાપરીશ, 1 નો ત્યાગ કરું છું, તો આવું રોજે રોજે કરશો તો અહીંયા તમે વૈયાવચ સારી રીતે કરી શકશો. ચલો એના પછી છે કે જે વ્યક્તિ રસ, તમારી જે ફેવરેટ વસ્તુ છે એનો ત્યાગ કરો છો, ગુલાબજાંબુ બન્યા છે જમવામાં પણ નથી ખાતા, એટલે એનું આપણે શું કહેવાય, મન એકદમ મજબૂત છે, તમે ગમે એવો કષ્ટ આવે તો સહન કરી શકો. એટલે એ વ્યક્તિ સ્વાધ્યાય બરોબર કરી શકે. કે ગમે એવો દિવસ પારુલબેન કહેશે, સવારના 4 વાગે કહેશે, તો પણ અમે ઝૂમ ઉપર જોઈન થઈ જશું. પણ નહીં તો શું કરીશું? ના બેન અમને ન ફાવે, આજે તો આમ છે, આજે તો તેમ છે. એટલે સ્વાધ્યાય એ જ વ્યક્તિ કરી શકે જે પોતાની ફેવરેટ રસનો ત્યાગ કરે. જો ફેવરેટ વસ્તુનો ત્યાગ કરી શકો તો તમારું લેવલ હજી હાઈ થઈ ગયું. હવે તમને છે ને તમારા કેટલા પણ ફેવરેટ ફ્રેન્ડ આવ્યો હોય, તો પણ જો નિયમ હોય કે મારે આટલો સ્વાધ્યાય કરવો છે, તો પછી તમે આરામથી કરી શકો. પણ આ બાજુ જો તમે હજી તમારું ફેવરેટ નથી છોડી શકતા, તો પછી અહીંયા છે ને તમે શું કરશો? સ્વાધ્યાય માટે એટલો તમને રસ નહીં થાય કે ચલો હવે આજે મિત્ર આવ્યા છે એટલે આજે છોડી દીધું, કાલે જરા મારું માથું દુખતું હતું એટલે છોડી દીધું. કંઈક ને કંઈક કારણ આવશે અને આપણે એટલા શક્તિશાળી નહીં હશું મનથી, તો આપણે એ વસ્તુને છોડી દઈશું. એટલે આ બાજુ જે વ્યક્તિ રસ ત્યાગ કરી શકે એ જ વ્યક્તિ સ્વાધ્યાય બરોબર કરી શકે. આપણે જો હજી રસનો ત્યાગ એટલો કરતા નથી. ગુરુ ભગવાન તો રોજ આંબીલ કરે છે કે નહીં? તો રસનો ત્યાગ છે તો સ્વાધ્યાય એમનું બરોબર થાય છે કે નહીં આપણા કરતા? તો જે વ્યક્તિ રસનો ત્યાગ કરી શકે એ સ્વાધ્યાય પણ બરોબર કરી શકે. ખ્યાલ આવ્યો? એના પછી છે કાયાને કષ્ટ. તો આ બાજુ તમે બાહ્ય તપમાં જશો, કાયાનો કષ્ટ આપે છે, તો એ વ્યક્તિ હવે સમજો કે મચ્છર ખાઈ રહ્યા છે અને તો પણ કાયાનો કષ્ટને સહન કરી રહ્યા છે, તો એને હવે ધ્યાન કરવાનું આવે. સમજો કે પહેલાના જમાનામાં છે ને જંગલમાં પણ ધ્યાન કરતા, સ્મશાનમાં પણ ધ્યાન કરતા, તો હવે ત્યાં ધ્યાન કરવાનું આવે
અને એમની તો પ્રેક્ટિસ છે કે કાયાને કોઈ પણ તકલીફ આપે તો પણ હું સહન કરી શકું છું. તો એ લોકો ત્યાં પણ ધ્યાન લગાવી શકે કે ન લગાવી શકે? પણ આપણું ધ્યાન એટલું બધું મજબૂત નથી. જો ક્યાંક તમારી બાજુમાં કોઈ ઢોલ નગારા વાગશે ને તો તમારું ધ્યાન ડિસ્ટ્રેક્ટ થઈ જશે. ક્યાંક કોઈક એવો ફોન આવશે, ક્યાંક એવી કોઈ સુગંધ આવશે, ક્યાંક એવો કોઈ અવાજ આવશે કે કોઈક આવી રહ્યું છે, તો પણ તમે જે ચિંતન મનન કરતા હતા એમાંથી બહાર નીકળી જશો. તો આપણું ધ્યાન કેમ કાચું છે? આપણે ઓલી સાઈડ બાહ્ય તપમાં શું નથી કર્યું હજી? કાયાને કષ્ટ હજી એટલું આપ્યું નથી. જો કાયાને તમે રોજ કષ્ટ આપો કે ભલે ગમે એટલા મચ્છર ખાય તો મારે તો પ્રતિક્રમણ કરવું છે, અને તમે આવું કાયાને કષ્ટ આપી શકતા હો, તો પછી તમે ધ્યાનમાં બેઠા છો ને બહારથી કોઈક અવાજ કરી રહ્યું છે, તમને આમ ડિસ્ટર્બ કરી રહ્યું છે, તો મારા કાયાને કષ્ટ થશે ને તોય તમે ડિસ્ટર્બ નહીં થાવ કે ભલે થઈ રહ્યું છે. પ્રભુના કાનમાં ખીલા ઠોકાયા તો પ્રભુએ આંખ ખોલીને એને જોયું કે કોણ મને ખીલા ઠોકી રહ્યું છે, જરાક એને આમ આંખો બતાડું કે જરા ધક્કો મારું કે કંઈ કર્યું? એ પોતાના ધ્યાનમાંથી વિચલિત થયા? કેમ નહીં થયા? કારણ કે આ બાજુ એમણે કાયાને પહેલા જ દિવસે કેટલું બધું કષ્ટ આપ્યું હતું, કેટલા મચ્છરો એમને ડંખ આપ્યું હતું. જે ઇન્દ્ર મહારાજે સુગંધી લેપ લગાડ્યું હતું, એને જે દીક્ષા લીધી એ દિવસે તો કેટલા બધા ભમરા મચ્છર એમને ડંખ આપે છે, શાંતિથી સહન કરે છે. એટલે આ બાજુ કાયાનું કષ્ટ સહન કરે છે, માટે આ બાજુ એમનું ધ્યાન એકદમ સરસ ટકી રહે છે. એટલે તમે જેટલા પણ અભ્યંતર છે એમાં તમારે જવું હશે તો પહેલા તમારે આ બાજુ રહેલા બાહ્ય તપને એકદમ બરાબર કરવું પડશે. ખ્યાલ આવ્યું બધાને? અને હવે આપણે છેલ્લું જોઈએ કે જે આત્માને શરીરને કહ્યાગૃહ બનાવે, સલીનતા રહે, એ જ વ્યક્તિ મોડી રાત સુધી કાયોત્સર્ગમાં સ્થિર રહી શકે. તમને છે ને 2-4 સ્ટોરીઓ અમે કીધી હતી પહેલા. એક રાજા હોય છે અથવા તો એક મુનિ હોય છે, એમને સમજો નક્કી કર્યું કે આજે મારે કાયોત્સર્ગ કરવો છે. હવે ક્યાં સુધી કરવું છે? બધા લોકો અલગ અલગ નિયમ લે. તો કોઈકે લીધું નિયમ કે આ દીવો ચાલે છે ત્યાં સુધી મારે કાયાને છોડી દેવી છે. હવે કોઈક દાસીને એવું લાગ્યું કે આ કાયોત્સર્ગમાં ઊભા છે તો દીવાનો થોડોક પ્રકાશ એમને હેલ્પ કરે છે. તો એ શું કરે છે? થોડું તેલ અથવા તો ઘી એ દીવામાં નાખતી રહે છે. હવે આમનો નિયમ શું હોય છે કે દીવો ચાલુ હશે ત્યાં સુધી મારે શું રહેવાનું છે? કાયોત્સર્ગમાં રહેવાનું છે. તો ઓલું દીવામાં તેલ નાખતી ગઈ કે ઘી નાખતી ગઈ અને આ બાજુ આખો રાત આ કાયોત્સર્ગમાં વધારતા ગયા. તો આવી રીતે કેમ કરી શક્યા કાયોત્સર્ગ? કારણ કે એમણે પહેલા સલ્લીનતા નામનું તપ, જે બાહ્ય તપમાં છેલ્લું તપ છે, એ એકદમ સલ્લીન રહેવું એને બરાબર કર્યું છે. માટે એ બાહ્ય તપ બરાબર કરવાના કારણે એમનું અભ્યંતર તપ પણ બરોબર થાય છે. આટલું બધાને ખ્યાલ આવ્યું? એટલે 6 નામ એકદમ પાક્કા કરજો. અને જે પહેલું બાહ્ય તપ કરી શકે એ પહેલું અભ્યંતર તપ સરસ રીતે કરી શકે, જે બીજું બાહ્ય તપ સરસ કરી શકે અને પહેલા કરતા બીજું ચડે, બીજા કરતા ત્રીજું ચડે, ત્રીજા કરતા ચોથું ચડે, એટલે ઉત્કૃષ્ટ થતા જશે. એટલે સ્વાધ્યાય કરતા ધ્યાન ચડે, ધ્યાન કરતા કાયોત્સર્ગ ચડે. તો આવી રીતે તમારે સિક્વન્સ ખબર હોવી જોઈએ. અને આમાં બધા લોકો તપસ્વી બની શકે છે. એવું નથી કે મારાથી એકાશનું નથી થતું તો હું તપ કરી શકું નહીં. ગયા વખતે કોઈકે સવાલ પૂછ્યો તો, આઈ થિંક સંગીતાબેને પૂછ્યો તો કે કોણે, તો એનો આન્સર હતો નિર્જરા કરવાની વાત હતી. તો નિર્જરા છે ને 2 પ્રકારની હોય. એક હોય અકામ નિર્જરા, એક હોય સકામ નિર્જરા. તો આ બધી જે નિર્જરા છે એ સકામ નિર્જરા કહેવાય. એટલે શું આપણે જોયું. હવે અકામ નિર્જરા એટલે શું? જો તમે છે ને એમ જ બેઠા છો, ક્યાંક બેઠા છો અને તડકો આવી રહ્યો છે, જેવી રીતે કે ઝાડ આપણા ઘરની બહાર જોઈએ તો એમના ઉપર તડકો આવી રહ્યો છે, એ સહન કરી રહ્યા છે, પણ એમનો ભાવ છે સહન કરવાનો. એમને પણ જો કંઈક મળી જાય તો મજા આવે, પણ તે છતાં સહન કરી રહ્યા છે. તો એને શું કહેવાય? અકામ નિર્જરા. એટલે આટલું પુણ્ય મળે એમને, આટલા કર્મ તૂટે એમના, બરાબર? આટલા. તો એને શું કહેવાય? રોજ તમે આટલા જબરદસ્તીથી, તો માટી છે, માટી એના ઉપર પણ તડકો આવે છે તો આપણે પગ મૂકીએ છીએ તો એના કર્મ પણ થોડાક તો તૂટે છે કે નહીં? પણ એને શું કહેવાય? અકામ નિર્જરા.
જેવી રીતે ભિખારી છે ને 3 દિવસ ખાવાનું નથી મળતું, ભૂખ્યો છે, તો એ શું છે? અકામ નિર્જરા. પણ આપણે અઠ્ઠમ કરીએ તો ખાવાનું તો આપણા ઘરે છે, પણ તે છતાં મને નથી ખાવું. કેમ? મને મોક્ષ જોઈએ છે, તો એના લક્ષ્ય સહિત મને નથી ખાવું. તો આપણે શું કરીએ? જે ભિખારી 1 વર્ષ ઉપવાસ કરે એટલું એને જ્યારે થોડું થોડું કરીને ભેગું કરે, નિર્જરા થાય. એટલે આપણે એક જ વખતના અઠ્ઠમમાં કરી લીધી. એટલે જ્ઞાની છે ને એ આટલું કરે ને તો એના આટલા કર્મ તૂટે, અને અજ્ઞાની આટલું કરે ને તો એના આટલા કર્મ તૂટે. એટલે સિક્વન્સ ખબર પડી. ભણવાનું રીઝન શું છે? તમે સ્તવનમાં પણ જોશો તો શું આવશે? જ્ઞાની શ્વાસોશ્વાસે તેટલા દુષ્કર્મોને બાળે. કોના જેટલા? અજ્ઞાની આખું આખું ભવમાં જેટલા ન બાળી શકે એટલા જ્ઞાની શું કરે? એક જ શ્વાસોશ્વાસમાં એટલા બાળી નાખે. તો હવે આપણને જ્ઞાની રહેવું છે કે અજ્ઞાની રહેવું છે? ઘણા કહેશે આ બેન ભણ્યા ને ત્યારથી એટલું બધું વધી ગયું ને કે આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું. પણ એનાથી શું બેનિફિટ થશે? તમને જ્યારે જ્યારે પણ અંદરથી દુઃખ થશે કે હમણાં મને આ પ્રમાદમાં વસ્તુ નથી કરવી, તો તમારી ભયંકર નિર્જરા થઈ રહી છે. જે બાંધેલા પહેલાના કર્મો હતા એ આરામથી તૂટી જઈ રહ્યા છે. ખ્યાલ આવે છે? એટલે આ સકામ નિર્જરા આપણે કરી રહ્યા છીએ. અને ઝાડ, માટી, જે બધા જેને સમજ નથી બરાબર, અને દુઃખ આવી રહ્યા છે, દુઃખને સહન કરી રહ્યા છે, પણ એ લોકોની નિર્જરા કેવી કહેવાશે? અકામ નિર્જરા. હવે જો એક ઇન્દ્રિય વાળો જીવ છે એને 2 ઇન્દ્રિયમાં આવવું છે, તો ઘણી બધી અકામ નિર્જરા કરે, કર્મને તોડે, ત્યારે એનું જરાક પુણ્ય વધે તો એ 2 ઇન્દ્રિયમાં આવી શકે. પણ હવે બિચારો કેટલું મનથી તો તોડી શકે. એટલે અનંત ભાવ નીકળી જાય ને ત્યારે 2 ઇન્દ્રિયમાં આવી શકે. ખ્યાલ આવે છે બધાને? એટલે આપણને હમણાં અકામ નિર્જરા નથી કરવી. હમણાં સમજો લાઈટ ચાલી ગઈ અને આપણે ગરમી સહન કરીએ, તો એ આપણી સકામ નિર્જરા છે કે અકામ નિર્જરા છે? અકામ. કારણ કે લાઈટ આવશે તો આપણે ખુશ થશું, હાશ આવી ગઈ. તો આપણે સહન કરી રહ્યા છીએ, પણ દુઃખથી સહન કરી રહ્યા છીએ. તમે સામે ચાલીને સહન કરો કે મારા ઘરે ભલે આટલા કપડા છે પણ મારે આજે 2 ડ્રેસની છૂટ રાખવી છે. તો આ શું થઈ આપણી? સકામ નિર્જરા. તો સકામ નિર્જરા અનંત અનંત કર્મોને ભૂકો એક સાથે બોલાવી દે છે. ખ્યાલ આવ્યું બધાને? ચલો હેન્ડરેસ જેના થયા છે એને આપણે જોઈશું. જાગૃતિબેન મેં કર્યું છે અનમ્યુટ, બોલો. મને પૂછવું હતું, આપે કીધું ને કે ફર્સ્ટ ઇઝ રિલેટેડ ટુ 7th, સેકન્ડ ઇઝ રિલેટેડ ટુ 8. તો આપણે આમ જોવા જઈએ તો આપણે જ્યારે રિલેટેડ ટુ હા, એટલે અભ્યંતર બાહ્ય બંને તમે ભેગા કરી શકો છો ને? હા, એટલે આનું ફર્સ્ટ ને એનું ફર્સ્ટ, એનું સેકન્ડ ને એનું સેકન્ડ, આમ. તો આમ જોવા જઈએ તો આપણે અભ્યંતરની જ તૈયારી રાખવાની, તો એમાં ઓટોમેટિકલી, એટલે મારું આમ પૂછવાનું છે કે સપોઝ આપણે અભ્યંતર કરતા હોઈએ તો એમાં ઓટોમેટિકલી ફર્સ્ટ ઇન્વોલ્વ હોય, એટલે બાહ્ય. હા, એટલે તમે હમણાં આપણે એવી કક્ષામાં છીએ કે આપણે કરવાનું છે બાહ્ય, પણ એનું લક્ષ્ય શું હશે? અભ્યંતરનું જે ફર્સ્ટ છે એ લક્ષ્ય સહિત ફર્સ્ટ બાહ્યનું કરવાનું તમારે. ખાલી તમારે ફર્સ્ટ નું, હવે ઘણા લોકો શું કે આખી આખી જિંદગી એકાસના કરશે, પણ લક્ષ્ય શું તો ખબર નહીં. એકાસના કરવા જોઈએ એટલે અમે એકાસના કરીએ, પણ અહીંયા તમારે લક્ષ્ય શું રાખવાનું છે એકાસના કરતી વખતે? કે મારાથી જે પણ કંઈ પાપ થઈ જાય તો એ ગુરુ ભગવાન પાસે મારે પ્રાયશ્ચિત લેવું છે. તો એ પ્રાયશ્ચિતના લક્ષ્ય સહિત તમારા એકાસના હોવા જોઈએ એમ. તો તમારું પ્રાયશ્ચિત થતું હોય એ લક્ષ્ય તમારું એ રહેશે, ભલે તમે બાહ્ય તપ કરો છો એકાસનું, પણ આવું કોઈ લક્ષ્ય નથી. હવે મારું લક્ષ્ય છે વજન ઉતારવાનું, તો પછી પ્રાયશ્ચિતનું લક્ષ્ય નથી, તો આવું વજન, આવું અગ્નિ શર્માનું આવું જ હતું. માંસ ખમણના કારણે માંસ ખમણ 60,000 વર્ષ સુધી કરે છે, પણ કઈ પ્રાયશ્ચિત લઉં એવો કોઈ લક્ષ્ય એમનું નથી. એટલે અભ્યંતર તપમાં જવાનું લક્ષ્ય નથી, માટે એમની અકામ નિર્જરા થાય છે, નહીં તો સકામ નિર્જરા થાય. અચ્છા, બરાબર, ઓકે. બીજું જ્યારે તમે ઓછું ખાવ છો તો ઘણી વખત મેં કીધું હતું કે તમારા ઘરમાં ઓછું બન્યું છે માટે તમે ઓછું ખાવ છો, તમારો મૂડ નથી માટે ઓછું ખાવ છો, તો અકામ નિર્જરા. પણ બધું બરોબર છે, છતાંય મારે ઓછું ખાવું છે, કારણ કે મારે મારા ગુણો ખીલવવા છે.
તો અહીંયા તમારો કયો ગુણ ખીલશે? વિનય ગુણ સારી રીતે ખીલી શકે, કારણ કે વિનય ગુણમાં તમારે તમારી કોઈક વસ્તુ ઓછી કરવી પડે, તમારો જે અભિમાન છે એને ઓછું કરવું પડશે, તો જ તમે કોઈનો વિનય કરી શકશો ને. તો ગુણો ખીલવવાના લક્ષ્ય સાથે જ્યારે બાહ્ય તપ થશે તો એ અભ્યંતર તપ તમારા ઈઝી કરાવી દેશે એમ. તો બાહ્ય તપનું કારણ જ કરવાનું એ છે કે તમે અભ્યંતર તપ સારી રીતે કરી શકો, અને મૂળ કારણ અભ્યંતર તપ છે. કર્મ નિર્જરાનું મૂળ કારણ બાહ્ય તપ નથી, કારણ કે ઓછું ખાવું, તો સમજો કીડીને ના મળ્યું તો એ પણ ઓછું ખાય છે, પણ એને તો પછી અભ્યંતર તપનો કોઈ રિશ્તો નથી, તો પછી એ બાહ્ય તપ એટલું બધું નહીં કરે, એ અકામ નિર્જરા કરાવશે. પણ અભ્યંતર તપ સહિતનું હશે તો સકામ નિર્જરા કરાવશે. અચ્છા, ઓકે, થેન્ક યુ. ચલો, બીજા કોઈને નથી પ્રશ્ન? બધાને ખ્યાલ આવ્યો? 6 બાહ્ય 6 અભ્યંતર. હવે પછીના જે પણ 4 લેક્ચર હશે તે થોડાક અઘરા હશે, કારણ કે એના પછી હવે આપણને બંધ તત્વ આવશે અને મોક્ષ, 2 જ તત્વ બાકી છે. અને કર્મ કેવી રીતે બંધાય છે એ તમે ચૂકતા નહીં, અને બંધાય છે તો પછી આપણે મુક્ત કેવી રીતે થઈ શકીએ છીએ, મોક્ષ તત્વમાં શું આવશે. પણ એ બંધ અને મોક્ષમાં જવાથી પહેલા આ જે 7 તત્વ છે એ તમને બરાબર કોની અંદર શું આવે છે આવડવું જોઈએ. જીવ તત્વમાં કોણ કોણ આવે એના ભેદ શું છે, અજીવ તત્વમાં કોણ કોણ આવે એના ભેદ શું છે, પુણ્ય મારે કમાવવું છે તો કેવી રીતે કમાવવું, પાપને તોડવું છે તો કેવી રીતે તોડવું, આશ્રવ કેવી રીતે અટકાવવું, બંધ. હમણાં તમારે ફ્રેન્ડ્સ કોઈ તમારી સાથે આમાં હોય તો એને ફોન કરીને કેવી રીતે વાત કરવાની, હું આમ કરું છું તો આ ક્રિયા 25 ક્રિયાઓ હતી તો મારો આશ્રવ આ થઈ રહ્યો છે. હમણાં મેં સમજો આવી રીતે 22 પરિસહ સહન કર્યા હમણાં, તો મારો આવી રીતે પરિસહ હવે શેની અંડર આવે છે, 12 ભાવના શેની અંડર આવે છે, મારું સંવર થઈ રહ્યું છે કે નિર્જરા થઈ રહી છે. તો તમે પોતે બી તત્વચિંતન કરી શકો છો, અથવા કન્વર્ઝેશનમાં પણ આવી રીતે તત્વચિંતન કરી શકો છો. કારણ કે એકદમ ક્લિયર હશે ને તો જ તમારું નવ તત્વ, ખાલી આ શીખવાનું નથી, પોતાના લાઈફમાં અપ્લાય કરવાનું છે. તો હવે તમે આજે મને હમણાં વિચાર આવ્યો, ઓ વાવ મારી બેસ્ટ ફ્રેન્ડ આવે છે, તો એ ખુશી થયા, પછી તમને યાદ આવ્યું કે આ તો ઈષ્ટ છે, ઈષ્ટનો સંયોગ થાય છે, તો મારું આરતે ધ્યાન થયું, ઠીક છે મારી ફ્રેન્ડ આવે છે. તમે જે એવી રીતે સ્ટેજ ઉપર પહોંચ્યા તો તમારી નિર્જરા થશે. તો આ મેં નિર્જરા કરી, જૂના જે કર્મ ભેગા કર્યા છે એને મારે બહાર કાઢવાના છે, વગેરે વગેરે. તો દરેક વસ્તુ તમારી સાથે દિવસમાં જેટલી બની રહી છે એને આ તત્વની અંડરમાં ઓળખવાની કોશિશ કરો કે મેં આવું કર્યું, પાપ બંધાયું, આજે મેં ગુરુ ભગવંતોને વોરાવ્યું, પુણ્ય બંધાયું. હવે પુણ્ય હોય તો પુણ્યથી મને શું શું મળે, તો ત્યાં આપણે લખી છે 42 પ્રકાર. પાપ હોય તો પાપથી કયા 82 પ્રકાર મળે એ આપણે લખ્યા છે. આશ્રવ કેવી રીતે થઈ શકે છે, હમણાં મેં મિક્સર ઓન કર્યું, વોશિંગ મશીન ઓન કર્યું તો કઠોર ભાવ થયા, તો આશ્રવ થયો કર્મનો. તો કર્મનો આશ્રવ ખબર પડશે તો તમે બંધ તત્વમાં શીખી શકશો કર્મ કેવી રીતે બંધાય છે, કર્મથી કેવી રીતે છૂટવું. એટલે આગળના બધા તત્વ રોજે રોજે વાંચતા રહેજો. ચલો, જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, સર્વ મંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વ ધર્માણામ, જૈનમ જયતિ શાસનમ. કાલે આપણો પંચસૂત્રનો વિષય છે, તો બધા થોડુંક રિવાઇઝ એ સવારના કાલે સામાયિક લઈ અને એનું રિવિઝન કરી લેજો. એની પહેલી ગાથા કોઈક મોઢે કરી હશે તો આપણે માઇક અનમ્યુટ કરી અને એને પહેલી ગાથા બોલવા માટે કહીશું. અને કાલના અરિહંત પ્રભુના વિશેષણો જે 7 આપ્યા છે એ ગાથાથી આપણે પંચસૂત્ર શરૂ કરીશું. તો એ પંચસૂત્રમાં પણ જોડાવાની ટ્રાય કરજો. હવે કોઈને સવાલ નથી ને ઘાટકોપર વાળા? તમારા તો કોઈના હેન્ડ રેઝ દેખાતા નથી. તમને બધાને બધું આવડે છે ને, તો ગ્રુપમાં પછી મોકલજો કે તમને નવતત્વ ખ્યાલ આવ્યો કે નહીં. કારણ કે આપણે આજે શીખી રહ્યા છીએ તે પંતનગર નેજા હેઠળ શીખી રહ્યા છીએ, અને એમના કોણ છે આજે મેં જોયું નહીં. ચલો વાંધો નહીં, બધાને કહી દઉં, અમારી હમણાં આ વીકેન્ડ ઉપર ગિરનાર ગયા હતા, બહુ સરસ યાત્રા થઈ છે. અમને મતલબ મારા સાહેબ બી ત્યાં મળ્યા. આગલા દિવસે અમે જ્યારે પહોંચ્યા ત્યારે બધા આખા ગ્રુપને હું અમારે અહીંયા જે છેડાનગરમાં જે ભણીએ છીએ એ બધા મારા સ્ટુડન્ટ સાથે અમે ગયા હતા. અને મારા સાહેબે 10 મિનિટ પ્રવચન આપ્યું, સરસ આપ્યું કે બધા લોકો કાલે ગિરિરાજ પર જશો તો ચોવિયારો થઈ શકે ઉપવાસ તો કરજો, નહીં તો તિવિયારો કરજો.
તો અમે 40 જણામાંથી લગભગ મોસ્ટલી બધાએ ચોવિયારા ઉપવાસ કર્યા હતા અને નાના છોકરાઓ પણ બધાએ ચોવિયારા ઉપવાસ કરેલા. કોઈક એવા હતા જેને દવાનું હતું ઇસ્યુ, એ લોકો એકાશના બ્યાસના કરેલા. એટલે એક આપણે અનુષ્ઠાનમાં જો 10 મિનિટની જીનવાણી મળી જાય તો એ જીનવાણીનો આખો પ્રભાવ અલગ પડે છે. બાજુમાં જે ગિરિદર્શન હતું એમાં એક બીજા મહાત્મા હતા, એ પણ કંઈક નૌકારનું મહાત્મ્ય વધારે સમજાવે છે. તો તમારું પણ જો કચ્છી ભવનમાં કેવી રીતે થાય જવાનું, બાજુમાં ગિરિદર્શન છે, ત્યાં 12 મહિના એ ગુરુ મહારાજ હોય છે અને એ મોટી ઉંમરના હતા, આઈ થિંક 70 અપ હતા. તો એ નૌકારનું મહાત્મ્ય સમજાવે છે. આ ઉંમરમાં વગર ચશ્માએ એક પાના ઉપર 108 નૌકાર એમણે લખીને બતાડ્યા. એક બહુ ફાસ્ટ લખ્યા અને એમણે કીધું કે તમારે પણ બધાએ રોજે એક નૌકાર લખવાનો, મિનિમમ જો થઈ શકે તો 12 લખવાના, એક બુક બનાવવાની, એ બુકને પછી તિજોરીમાં રાખવાની. એ અક્ષરે અક્ષર પર જે દેવોનો અધિષ્ઠાયક વાસ થતો જાય, એની જે ઉર્જા નીકળતી જાય, તે તમારા શરીર માટે, આત્મા માટે, મોક્ષે જવા માટે ખૂબ જ બળ આપનારી બને છે. અને એનાથી તમે જે પણ સંકલ્પ લો, દાખલા તરીકે અમે લોકોએ શું કર્યું, બુક મળીને એ નેક્સ્ટ ડે જ અમે જાત્રા પર જવાના હતા. તો સવારના ઉઠીને મેં એક નૌકાર લખી એ બુકમાં અને નક્કી કર્યું કે બધાની સુખરૂપ યાત્રા થઈ જાય અને બધા મોક્ષ માર્ગે આગળ વધે. અને બધાની એટલી સરસ યાત્રા થઈ, બધા સાંજ સુધી નીચે જ અમે આવ્યા તો દિવસ કમ્પ્લીટ થઈ ગયું હતું. એટલે બધાનો ચોવિયારો ઉપવાસ થઈ ગયો હતો. એટલે એક સંકલ્પ કે બધાનું સારું થાય એવા વિશ્વના કલ્યાણ નિમિત્તે તમે કોઈ પણ વસ્તુ કરશો. આ મારા સાહેબ પણ અમને ઉપર મળે, અમે લોકો એકદમ સ્ટાર્ટિંગમાં દાદાની સામે આખું 40 જણાનું ગ્રુપ સરસથી અભિષેક જોયો, સરસથી દાદા સાથે 2 કલાક આંખો સાથે આંખો મળાવીને બેઠા હતા. ત્યાં બધી ભાવયાત્રા બધી સાથે કરી, બધા 5 ચૈત્ય વંદન. પછી જયારે નીચે આવ્યા ત્યારે આ ગુરુ, આ મહાત્મા હેમવલ્લભ ઉપર મળ્યા, અમને પચખાણ આપ્યા અને ખૂબ સુંદર. એમની સાથે બીજા દિવસે પણ એમનો એ મેળાપ થયો. અમારા બધા શ્રાવકોને મોકલ્યા હતા ત્યાં, પંચતિથિ કરી, પંચતિથિમાં પણ બહુ મસ્ત થયું. એટલે કંઈક હોય ને તો ગુરુવાણીને મિસ કરતા નહીં, એમના પ્રભાવ સાંભળવાનો ત્યાં. અને પછી તમે જયારે સંકલ્પ સહિત નૌકાર લખશો તો એમણે કીધું કે આવી રીતે લખશો રોજના તો 2 ભવમાં મોક્ષ થશે, 3 ભવમાં મોક્ષ થશે અને મિનિમમ 5 ભવની અંદર તો બધાનો મોક્ષ. પણ જો આવા ભાવ સહિત કરીશું તો એ મહાત્માના પણ દર્શન કરવા જેવા હતા. એટલે તમે પણ ત્યાં જાઓ તો કરજો અવશ્યથી. એમણે આખી જીવન માટે આંબિલનો પચખાણ અને ગિરનાર તીર્થ રક્ષા માટે એવરીડે ચડે છે, એવરીડે ઉતરે છે અને આંબિલ. એટલે આવા મહાત્મા હોય તો આપણે પણ દર્શન કરવા જોઈએ. ચલો બધા શાતામાં રહેજો. કાલે પંચસૂત્ર આપણે કરીશું.